शरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। श्री स्वामीनारायण भगवाननी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री नरनारायण देवनी जय। श्री कष्टभंजन देव की जय। આજે મારે તો માત્ર આટલું કહેવું છે કે 58-60 વર્ષ પહેલા ગુજરાત છોડી અને યુરોપમાં વસવાટ કરવો અને ગુજરાતી તરીકે ગુજરાતીઓ માટે ગુજરાતી તરીકે કામ કરવાનું જેને સૌભાગ્ય મળ્યું એ સીબી પટેલને અભિનંદન છે કે એણે આપણને સૌને ભેગા કર્યા છે। ખાસ બીજી એક વાત, આપણે આ સોનેરી સંગતની શરૂઆતમાં મારે માત્ર એટલું કહેવું છે કે માત્ર 200 વર્ષના અલ્પ ઇતિહાસ કાળમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વના દરેક ખંડની અંદર પ્રસરી રહ્યો છે, બહુ ઝડપભેર પ્રસરી રહ્યો છે। ત્યારે સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસના જાણકાર અને સંશોધકો એ આ બાબત ઉપર વિચાર વિમર્શ કરવો જોઈએ અને કયા કારણોસર આ સંપ્રદાય આટલા અલ્પકાળમાં આટલો ત્વરિત ગતિએ ઝડપભેર વિકસી રહ્યો છે એના તત્વો સત્વો શોધવા જોઈએ અને શોધીને સમાજને આપવા જોઈએ, જેથી કરીને દરેક સમાજ, દરેક જાતિ, દરેક વર્ગની પ્રગતિ થાય। પરંતુ આજે આમાં કેવું છે કે ભગવાને દરેક કામ વ્યક્તિગત કોઈના મસ્તકે લખ્યું હોય એના થકી જ કરાવતા હોય છે અને આ સંપ્રદાય 200 વર્ષથી છે, દેશ અને દુનિયાભરમાં ફેલાયેલો છે, એના સાક્ષી સીબી પટેલ પણ છે, પણ એમાંથી તત્વ મેળવવું, સત્વ મેળવવું અને લોકો સમક્ષ વેચવાનું કામ એ એના નામે લખ્યું હતું। એટલે આજે સંપ્રદાયના બહુ મોટા ભાગના વિદ્વાનોના મુખે સંપ્રદાયનું તત્વ સત્વ જાણી અને લોક સમક્ષ મૂકવાનું કામ થઈ રહ્યું છે। એના માટે આનંદ વ્યક્ત કરું છું। ખાસ કરીને જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત હોય ત્યારે અયોધ્યા, એની બાજુનું ગામ છપૈયા, ત્યાં સ્વામી ભગવાનનું પ્રગટ થવું અને એ વર્ષમાં, જે વર્ષમાં અયોધ્યામાં જન્મભૂમિ ઉપર 500 વર્ષના અંતે વિશાળ રામ મંદિરની પ્રતિષ્ઠા થતી હોય અને એ જ વર્ષમાં વરતાલ મંદિરના 200 વર્ષ પૂર્ણ થતા હોય અને એ 200 વર્ષની દ્વિશતાબ્દીની ઉજવણીમાં આમંત્રણ આપવા માટે અમે લંડન જતા હોઈએ। અમારા સારંગપુરના કોઠારી સ્વામી હરિપ્રકાશ સ્વામી હોય, નારથી સુખદેવ સ્વામી હોય અને હું પોતે તો હતો જ। અને યોગાનું યોગ બળવંતભાઈ જાનીએ કયા મંત્રો ભણ્યા ખબર નથી, પણ પાકો કરાવી દીધો છે અને એ સંબંધના પુણ્ય સ્વરૂપે આજે આપણે એકત્રિત થયા છીએ। અને સ્વામિનારાયણ સંપ્રદાયનું સંગીત શું છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય શું છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થાપત્ય શું છે, સ્વામિનારાયણ સંપ્રદાયની શૈક્ષણિક અને આરોગ્ય એવા પ્રવૃત્તિઓ શું છે, એનો આપણે આછેરો પરિચય, શબ્દ અનંત છે અને ભક્તિ પણ અનંત છે, પણ આપણી પાંખમાં જેટલું જોર હોય એટલું આપણે ઉડીએ અને એવો પ્રયાસ કરીએ કે આપણને કંઈક એમાંથી જાણવા મળે। તો હવે આગળ હું આદરણીય બળવંતભાઈને વિનંતી કરીશ, એના ગોરદાદા જ આપણને બધી જ વિધિ કરાવશે। સીબી જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ખૂબ આનંદ છે કે પ્રભુ આપના દર્શન થતા નથી ભાઈ, કેમનું કર્યું સિદ્ધિશભાઈ? મજામાં લાવો બળવંતભાઈ ને। વડતાલ ગઈકાલ, આજ અને આવતીકાલ એ વિષયને અનુસંગે આની પ્રાચીનતા
આનો અત્યારનો ભવ્ય વૈભવ અને હવે પછી શું થવાનું છે. તમે કલ્પના કરો સીબી કે ભારત સરકાર વડતાલ મંદિર જે સહજાનંદ સ્વામી મહારાજે સ્થાપિત કર્યું એના સિક્કા ટંકશાળામાં છપાવીને બહાર પાડે. આ લક્ષ્મીનારાયણ દેવની અસીમ કૃપા. ભારત સરકાર ટપાલ ટિકિટ પણ બહાર પાડે મંદિરની આકૃતિની, અને મંદિરની આકૃતિના 200 રૂપિયાના ચાંદીના, શુદ્ધ ચાંદીના સિક્કા બહાર પડે. આવા તમારો વિસ્તાર આમ તો કહેવાય. આમ તો એમ કહેવાય કે તમે ભગવાન સ્વામિનારાયણના વડતાલ ધામના વિસ્તારના ઇસ્કોન મંદિર પણ તમારે કારણે થઈ શક્યું. લંડનમાં તમે ચલાવેલી લડત, તમે લોકોની જે માગણી હતી, લાગણી હતી, એને ઉદ્ઘાષિત કરી, અને એને કારણે ઇસ્કોનનું મંદિર આજે લંડનમાં એની ધજા ફરકાવી દીધી છે. તો આ લંડનની જેમ જ અહીંયા વડતાલ ધામના મંદિરની ધ્વજા, વડતાલ ધામ સ્થાનની અંદર કેટલું બધું કામ થયું, કેટલો બધો સમય સુધી શ્રી હરિ પણ અહીંયા રહ્યા હોય. અહીંયા વચનામૃતના અનેક વચનોના વ્યાખ્યાનો થયા હોય, શિક્ષાપત્રીનું લેખન અહીંયા થયું હોય. એટલું જ નહીં, ઘણા બધા ભાષ્યો, ઘણા બધા હરિચરિત્રામૃત ગ્રંથો પણ વડતાલમાં લખાયા. સ્વામિનારાયણ સંપ્રદાયનું જે પ્રાચીન સાહિત્ય છે એમાંથી વધુમાં વધુ સાહિત્ય વડતાલમાં લખાયું છે. ખરી વાત છે. વડતાલ છે ને, જેમ વલ્લભીમાં જાતક લખાણા અને આગમો પણ લખાણા અને હિન્દુ તત્વદર્શનના ગ્રંથો લખાણા, એમ વલ્લભીની જેમ વડતાલ પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું વલ્લભી છે. અહીંયા બધા ગ્રંથો રચાયા છે, સાહિત્ય રચાયું છે. આપણે એના વિશે એ સમયે પ્રભાવ હતો, એ પ્રભાવ વિસ્તરતો વડતાલ ધામનો પ્રભાવ ભારત સરકાર સુધી, વિશ્વ સુધી એટલો બધો પ્રસર્યો છે. એની કેટલીક વિગતો આપણે જાણવી છે. પણ મારા મનમાં એમ છે કે જ્ઞાન બાગ, જ્યાં ભગવાન શ્રી હરિએ અનેક વખત પ્રવચનો કર્યા, ઉત્સવો કર્યા, હિંડોળે પણ જોયા, પણ એના શિષ્ય લાલજી ભગત પણ એટલા જ વિદ્વાન, શાસ્ત્રીય સંગીતના જ્ઞાતા, પૂર્વાશ્રમના એન્જિનિયર, પણ સંગીતની એની વિદ્વત્તા મને લાગે છે કે આદરણીય લાલજી ભગત પાસેથી સહજાનંદ સ્વામિનારાયણને સ્પર્શતું, વડતાલ ધામને સ્પર્શતું એક પદ રજૂ કરે. સમયની સીમામાં રહીને બધા મિત્રોએ, બધા વિદ્વાનોએ, બધા સંતોએ વાત મૂકવાની છે. તો મારી લાલજી ભગતને પ્રાર્થના કે આપ જ્ઞાન બાગના સંદર્ભે સંગીતની થોડી ભૂમિકા અને પદગાન કરો, એવી તમને પ્રાર્થના. નમસ્કાર. જય સ્વામિનારાયણ. લાલજી ભગત. વાસુદેવા તન્નો વિષ્ણુ પ્રચોદયા સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનનો વેદ સામવેદ હતો. ભગવાન સ્વામિનારાયણ સામવેદી બ્રાહ્મણ હતા. સંગીતનો ઉદ્ભવ સામવેદમાંથી થયો. સંગીત એટલે સુર, તાલ અને ભાવ, આ ત્રણનો ત્રિવેણી સંગમ. સુર એટલે એક્સપ્રેશન્સ, જે આપણે એક્સપ્રેસ કરીએ એને સુર કહેવામાં આવે છે, અભિવ્યક્તિ. સ્વામિનારાયણ ભગવાને કેટલાય જીવને પ્રેરણા કરીને એમના કોન્શિયસનેસમાંથી સેવા, ભક્તિ અને વૈરાગ્યના એક્સપ્રેશન્સ આપ્યા. તાલ
જેમ સંગીતમાં તાલ હોય છે, ત્રિતાલ, દીપચંદી, દાદરો, આ બધા મેથેમેટિક્સ છે, એટલે ડિસિપ્લિન. સ્વામિનારાયણ ભગવાને દરેક ભક્તોને એક ડિસિપ્લિન શીખવાડી. શ્રીજી મહારાજના જીવનમાં સંગીત એક બહુ જ મહત્વનું પાસું હતું. ભગવાન સ્વામિનારાયણ જ્યારે જ્યારે કથા કરે, વાર્તા કરે, તો કોઈ ગહન વિષય આવે તો મહારાજ બોલતા કે હવે બહુ જ ભારે વાત થઈ ગઈ, સભા બધી સુસ્ત થઈ ગઈ, હવે કીર્તન ગાઓ. એટલે ત્યારે સભાની અંદર કીર્તન ગવાતા. એટલે એના એક્સપ્રેશન મળ્યા, નિત્ય કથા થાય સભા ગાવણા, કરે કથા નિત્યાનંદ, પુસ્તક લઈ રડિયામણા. નિત્ય કથા થાય સભા ગાવણા. સ્વામિનારાયણ ભગવાને સંગીતને પણ વણી લીધું હતું. એમના અધ્યાત્મમાં પણ સંગીત જોવા મળે છે. રસો વૈ સહ, પરમાત્મામાં સર્વ રસ માત્ર રહેલા છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ઉત્સવ કરતા ત્યારે લક્ષાવધિ મનુષ્ય ત્યાં ભેગા થતા. વડતાલમાં શ્રીજી મહારાજે હિંડોળાનો ઉત્સવ કર્યો. 12 બાણાના હિંડોળે ઝૂલીને શ્રીજી મહારાજે 12 સ્વરૂપે દર્શન આપેલા હતા. એ વખતનું પદ પ્રેમાનંદ સ્વામીએ લખેલું છે. ઝુલત હિંડોળે મેં રૂપ નિધાન, ઝુલત હિંડોળે મેં રૂપ નિધાન, ધર્મ કુંવર હરિ કૃષ્ણ મહાપ્રભુ સકલ શોભા કી ખાન, ઝુલત હિંડોળે મેં રૂપ નિધાન, વિશ્વકર્મા રચ્યો સરસ હિંડોળો, સકલ ચાતુરી આન, હીરા માણિક રત્ન ખચિત બહુ, હરકત કનક નિશાન, ઝુલત હિંડોળે મેં રૂપ નિધાન. નમ સંતોએ જે પદો લખ્યા એ બધા પેન પિક્ચર્સ હતા. શ્રીજી મહારાજ જે ઉત્સવ કરે, સમયા કરે, એ લાઈવ ટેલિકાસ્ટની જેમ એ બધું લખાતું જ હતું. તો આ પદમાં પહેલા એક વિષય આવે, ઝુલત હિંડોળે મેં રૂપ નિધાન, એટલે એક વિષય આવ્યો હિંડોળાનો. હવે એ હિંડોળામાં કોણ ઝૂલે છે? તો કે ધર્મ કુંવર હરિ કૃષ્ણ મહાપ્રભુ. એ ભગવાન કેવા છે? તો કે સકલ શોભા કી ખાણ, શોભાની ખાણ હોય એવા સ્વામિનારાયણ ભગવાન આ હિંડોળામાં ઝૂલે છે. શ્રીજી મહારાજે રસિકતા એને પ્રાધાન્ય આપ્યું. ભગવાન રસિક છે, એને પામવા માટે આપણે પણ રસિક થવું પડે. એ ફેન્ટસી જ્યારે આવે તો જ પરમાત્માની આપણને પ્રાપ્તિ થાય છે. એ હિંડોળો જે બનાવ્યો એનું એક બેકગ્રાઉન્ડ આપે છે. વિશ્વકર્મા રચ્યો સરસ હિંડોળો, સકલ ચાતુરી આન. વિશ્વકર્મા મીન્સ આ હિંડોળાની જે રચના કરી એ નિષ્કુળાનંદ સ્વામીએ કરેલી છે. એ પોતે સુથાર હતા, એટલે એને વિશ્વકર્મા રચ્યો સરસ હિંડોળો. એમનું પોતાનું જેટલી સ્કિલ હતી એ હિંડોળો બનાવવામાં એમણે ઠાલવી દીધેલી હતી. હીરા માણિક રત્ન ખચિત બહુ, ફરકત કનક નિશાન. આમ હિંડોળાનું જે વર્ણન કર્યું, પરંતુ એન્ડમાં પ્રેમ મગન હોઈ ગાવત ઝુલાવત, મુનિવર પરમ વિજ્ઞાન, પ્રેમાનંદ ઘનશ્યામ નાથ છબી, નિરખી હોત ગુલતાન. એટલે પહેલા જે વાત કરી સુર અને તાલ. સુરની અંદર આ જે પદ જે છે એ બહાર રાગમાં મેં ગઈ બતાવ્યું, એ સુર છે. ધીઝ આર ઓલ એક્સપ્રેશન્સ. પછી એનો તાલ જે છે એ ત્રિતાલ છે, પરંતુ ત્રીજો એની અંદર ભાવ છે. જે ભાવ વગર સંગીત નકામું જાય છે. એમ જ્યારે પરમ વિજ્ઞાન થાય છે ત્યારે આપણી બધી ફેકલ્ટીઝ ભગવાન તરફ ઇન્ક્લાઇન થાય છે. પ્રેમાનંદ ઘનશ્યામ નાથ છબી, નિરખી હોત ગુલતાન. આપણો જે
કોન્શિયસનેસ જે છે એ આપણું જે ચેતન તત્વ છે એ પરમ ચૈતન્ય એવા પરમાત્માના સત્યમ શિવમ સુંદરમ એવા સ્વરૂપની અંદર એ જ્યારે એકમય બને ત્યારે આપણા જીવનનું સાર્થકતા આવે છે. એટલે પરમ સ્વયંથી પરમની યાત્રા એ આપણા જીવનનો હેતુ છે. એટલે આવા જે લિરિક્સ જે છે એની અંદરથી આપણને ઘણી બધી વસ્તુ જાણવા મળે છે. તો એ બળવંતભાઈએ જે વાત કરી કે વડતાલના મહિમાનું જ્ઞાનભાગનું જે પદ એ મેં તમને ગઈ બતાવ્યું. એ હિંડોળાનું પદ છે, એટલે બહાર રાગમાં એ કમ્પોઝ થયેલું છે. એટલે સંગીત જે છે, સંગીતની પરંપરા આ સંપ્રદાયની અંદર બહુ જ ઉજળી પરંપરા છે. જેમ સંગીત જે છે એનો જે અંત કરીએ ત્યારે ભૈરવીથી થાય છે. મેં ગાયું બહારમાં, પરંતુ એનો અંત જે છે એ પ્રેમાનંદ સ્વામીના પરંપરાના તરાના જે છે એ દેવ સ્વામીજી સંગીતના બહુ માહેર હતા. એમની પાસેથી મેં જે સાંભળેલો છે તરાનો, એ તરાનાથી હું એનું સમાપન કરીશ. ધીર ધીર તાના ધીર ધીર તોમ તાના ના 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 ધ્રિતોમ ધ્રિતોમ ધીર ધીર તોમ તાના ધીર ધીર તોમ ધ્રિતોમ તાના ના 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 ધ્રિતોમ તાના ના 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 ધ્રિતોમ તાના ના ના ધ્રિતોમ તાના ના ના ધીમ તાના ના ધીર ધીર તોમ તાના ના 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 ધીમ તાના ના ધીર ધીર તોમ તાના ના 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 ધીર ધીર તાના ના ધીર ધીર તોમ તાના ના ના કરધાન ધા કિડકિડ ધા કિડકિડ ધા તુમ તાકીટ તાકીટ ધા તિરકિડ ધા તુમ દિરકિડ ધા તુમ દિરકિડ ધા તુમ તુમ થના ના 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 ધીર ધીર તના ના ધીર ધીર તોમ તના ના 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 ધીર ધીર તના ના ધીર ધીર તોમ તના ના ના. સહજાનંદ સ્વામી મહારાજની જય. આનંદ સંતો માત્ર પદ રચનાનું સર્જન કરતા એમ નહીં, એ વાગ્યકાર હતા. રચનાનું સર્જન કરવું, રચનાની સ્વર રચના એટલે બંદીશ તૈયાર કરવી અને રચનાનું ગાન કરવું. પણ આ વાગ્યકારની પરંપરા તો બરોબર છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના એ સંતો નર્તન પણ કરી શકતા. તો આ નર્તન, વાદન, ગાયન સાથે સાથે વાગ્યકાર બંદીશ રચવી અને સાથે સાથે પદ રચના. આનંદ સંતોના પદો લગભગ અત્યારે આ બધી 200 વર્ષની ઉજવણી પ્રસંગે તૈયાર કર્યો તો ખ્યાલ આવ્યો કે આખા મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસમાં નરસિંહથી માંડીને દયારામ સુધીમાં જેટલા પદો રચાયા એટલી જ સંખ્યાના 10 થી 12,000 પદો સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓએ રચ્યા છે. આ ગુજરાતી સાહિત્યની મોટી ઘટના છે. આ સંપ્રદાયનું પદ સાહિત્ય બરોબર વખણાયું છે, બરોબર મૂલવાયું છે, પણ સૌથી મોટી વસ્તુ તો આ સંપ્રદાયનું દાર્શનિક સાહિત્ય છે, એના શાસ્ત્રો છે. એ સમયે મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્રનું ભાષ્ય રચ્યું. આ તાત્વિક પીઠિકા, તત્વદર્શન મૂલક અધ્યયન લગભગ સંતોમાં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા મૂળ સંપ્રદાય, મારે શબ્દ વાપરવો પડે, મૂળ સંપ્રદાય સાથે સંકળાયેલા એનાથી અનુપ્રાણિત સંતોમાં આજે પણ અવલોકવા મળે છે. અને એવું મોટું નામ છે આદરણીય માધવ પ્રિયદાસજી. SGVP ગુરુકુળ થી પ્રખ્યાત છે. એના ગુરુદેવ ધર્મજીવન દાસજીએ આ ગુરુકુળ પરંપરાનો પ્રારંભ કર્યો અને એની પરંપરામાં ઉછરીને તત્વદર્શનનો અભ્યાસ કરીને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં, વારાણસીમાં રહીને શાસ્ત્રના તત્વાર્થના અભ્યાસ કરીને, ભાષ્યોનું અધ્યયન કરીને એમણે જે સમગ્ર વિશ્વમાં, માત્ર ગુજરાતમાં નહીં, ગુરુકુળોની સ્થાપના, ગુરુકુળોનું સંચાલન અને આજના સમયમાં આજની આવશ્યકતા પ્રમાણેના ગુરુકુળોનું અધ્યાપનની વ્યવસ્થા ગોઠવવી એટલું જ નહીં, બહેનો માટેના, ભગિનીઓ માટેના છાત્રાલયોનો આરંભ કરવો અને તત્વદર્શનની અંદર, ભાગવતની અંદર ઊંડું અધ્યયન અને સાથે સાથે પ્રવાસ કરીને, પુલહાશ્રમથી માંડીને એમણે જે હિમાલયના પ્રવાસના વર્ણનો લખ્યા છે, આ બધું જોતા એમ લાગે છે કે તેઓ તત્વદર્શનના
સાહિત્યના અને શિક્ષણના બહુ ઊંડા મીમાંસક છે. હમણાં કાશીના પંડિતોએ પંડિત સભામાં એને સાંભળ્યા એટલું જ નહીં, એની શાસ્ત્રાર્થની વાત સાંભળીને એને અલંકૃત કર્યા. આવા માધવપ્રિયદાસ જામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એને પણ અમે પ્રાર્થના કરી હતી કે આપે મૂળ સંપ્રદાયની ઓળખ આજે પણ જળવાઈ રહી છે એની થોડીક વિગતો આપણા શ્રોતા વૃંદ સમક્ષ રજૂ કરે. આ સોનેરી સંગત સીબી પટેલની ગુજરાત સમાચારની પ્રભુતા અને મહત્તા તો લગભગ ડાયસ્પોરા ગુજરાતીઓ અને અન્ય ભાષાના લોકો જાણે છે. પણ આજે પરમ શ્રદ્ધેય માધવપ્રિયદાસજીને પ્રાર્થના કે તેઓ આ સંપ્રદાયની મૂળ સંપ્રદાયની ઓળખ વિશે એમનું મંતવ્ય, એમના વિચારો, એમનો અભ્યાસ પ્રસ્તુત કરે. શ્રદ્ધેય શ્રી માધવપ્રિયદાસજી. જય સ્વામિનારાયણ. સર્વે પૂજનીય સંતો, બહુ આનંદ થાય છે. અમારા સીબીના હું ઓનલાઈન દર્શન કરી રહ્યો છું. વર્ષો સુધી ગુજરાત સમાચાર સાથે બહુ મધુર સંબંધ રહ્યો છે. યુરોપ ખાતે ગુજરાતની અસ્મિતા સતત જાળવી રાખી હોય ને વિકસિત કરી હોય ને તો અમારા સીબી અને ગુજરાત સમાચાર છે. હું સર્વને વંદન કરું છું. અમારે કોઠારી સ્વામી છે, બધા સંતોના હું નામમાં સમય લેતો નથી. બલવંતભાઈએ ઘણી બધી વાત કરી, એમના અંતરનો રાજીપો છે. ભગવાન આપણને એ બધી વસ્તુને પાત્ર બનાવે રાખે એવી પ્રાર્થના કરું છું. પ્રિય બધા જ શ્રોતા દર્શક મિત્રો, સનાતન વૈદિક હિન્દુ ધર્મ પરંપરા એની એક તાસીર છે, સતત વહેતું રહેવું. ધર્મ is just like flowing river. જો એ વહેતી રહે તો પાણી નિર્મળ રહે. જો એને તમે બંધિયાર બનાવો તો બંધિયાર બનેલું પાણી એમાં ધીમે ધીમે લીલ ગંદકી એ આવે સહજ છે. એટલે સનાતન વૈદિક પરંપરા સતત વહેતી પરંપરા છે. સમયનો પ્રવાહ સતત બદલાયા કરે છે, ત્યારે એ પરિવર્તનમાં મનુષ્યોને તે સમયને અનુસારે માર્ગદર્શનની જરૂર પડે છે. એટલે આપણે ત્યાં ભગવાનના અવતારો પધારે છે, આચાર્યો પધારે છે, તથાગતો પધારે છે, તીર્થંકરો પધારે છે, ગુરુ સાહેબો પધારે છે અને ધર્મને સતત વહેતો રાખે છે, સમયને અનુરૂપ માર્ગદર્શન કરતા રહે છે. એક એવો સમય હતો જે ક્રિટિકલ સમય કહી શકાય. એ સમયે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું. સામાજિક સ્થિતિ અને ધાર્મિક સ્થિતિ બંને સ્થિતિઓમાં વિષમતાઓ કાળને પ્રભાવે આવેલી. ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ વર્ણિના વેશે 7 વર્ષ સુધી ભારત ભ્રમણ કર્યું. એમનું ભગવાન પણ થોડી વાર ભૂલી જઈએ, પણ એમણે આખા ભારતનો અભ્યાસ કર્યો અને નિર્ણય કર્યો કે ધર્મ ક્ષેત્રમાં શું સુધારાઓની આવશ્યકતા છે. એમને અનુસારે ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની સ્થાપના કરી. મૂળ તો સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે, કારણ કે ઉદ્ધવજી ભગવાન કૃષ્ણના પ્રિય સખા. ભગવાન કૃષ્ણ ધામમાં જતા પહેલા, શરીર છોડતા પહેલા પોતાનું જે સમગ્ર જ્ઞાન એ જ્ઞાન ઉદ્ધવજીને આપ્યું અને કહ્યું, ઉદ્ધવ, આ મારો આખો જન્મ
ખેડૂતની ભાષામાં કહું તો ખેડવામાં ગયો, વાવવા માટે ફરીને આવવું પડશે. એટલે આપ અને અમે ભવિષ્યમાં મળીશું, આવો એક સંકેત છે. અને એ જ ઉદ્ધવજી રામાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા, જેમણે શ્રીરંગ ક્ષેત્રમાં ભગવત્પાદ રામાનુજાચાર્યજી પાસેથી વૈષ્ણવી દીક્ષા પ્રાપ્ત કરી. અને સાક્ષાત રામાનુજાચાર્યજી કીધું કે આપ દક્ષિણ ભારતમાં નહીં, પશ્ચિમ ભારતમાં ભાગવત ધર્મનો પ્રચાર કરો. ભાગવત ધર્મ એટલે ભગવાન કૃષ્ણે જે ઉદ્ધવજીને આપેલો ધર્મ, જેનું વર્ણન એકાદશ સ્કંદમાં છે. અને તમે વૃંદાવન જાઓ, ભગવાન કૃષ્ણ તમને વિશેષ માર્ગદર્શન કરશે. તમારી ઈચ્છા છે કૃષ્ણ દર્શનની, એ વૃંદાવનમાં પૂરી થશે. રામાનંદ સ્વામી વૃંદાવન પધાર્યા તો એ સમયે ભગવાને એમને દર્શન દીધા. સંપ્રદાયમાં મંત્ર, દીક્ષા, મૂર્તિ, ફિલોસોફી આ બધાનું બહુ મહત્વ હોય છે. તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે 2 મંત્રો આપ્યા. અને એ મંત્રો, એક સામાન્ય દીક્ષાનો મંત્ર આપ્યો, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. મહાદીક્ષાનો મંત્ર આપ્યો, બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ. અને જ્ઞાન તો એમની પાસે હતું જ. એ સદગુરુ રામાનંદ સ્વામીએ જ્યારે શરીર છોડવાનું થયું ત્યારે સંપ્રદાયની ધુરા નીલકંઠ વર્ણીને એટલે ભગવાન સ્વામિનારાયણને સોંપી. મૂળ નામ ઉદ્ધવ સંપ્રદાય. ભગવાન સ્વામિનારાયણે અત્યંત વિસ્તાર કર્યો એટલે સ્વામિનારાયણ સંપ્રદાય નામ થયું. કોઈ પણ સંપ્રદાય હોય એમાં પ્રમાણ, પ્રમેય અને સાધન 3 વસ્તુ હોય. તો શ્રીજી મહારાજે પહેલા પ્રામાણિક શાસ્ત્રોનો દરિયો છે. આપણી જિંદગી ખપાવી નાખીએ તોય થાય નહીં પૂરું. એટલે એમાંથી 8 સત્શાસ્ત્રો પસંદ કર્યા કે આનું વિશેષ વાંચન કરવું. આમાં અમારા સિદ્ધાંતો છે. વેદ, વ્યાસ સૂત્ર, શ્રીમદ ભગવદ્ ગીતા વગેરે આપ બધા જાણો છો. ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ એક બીજું શાસ્ત્ર જે ગુજરાતમાં ઓછું પ્રચલિત હતું, એ પંચરાત્ર શાસ્ત્રને પસંદ કર્યું. એટલે 8ની જગ્યાએ 9 થયા. ભગવાન સ્વામિનારાયણના વચનામૃત અને એમની લખેલી શિક્ષાપત્રી, એટલે કુલ 11 શાસ્ત્રની અંદર ભગવાન સ્વામિનારાયણના ઓરિજિનલ પ્રિન્સિપલ્સ સમાયેલા છે. એ ઓરિજિનલ પ્રિન્સિપલ્સ શું છે? તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 તત્વો છે. એમાં પરબ્રહ્મ સર્વોપરી છે. બીજા જે 4 છે એ બધા એમના ઉપકરણો છે, એમની સાથે જોડાયેલા છે. 4માંથી ઉપાસના ભગવાન નારાયણની જ થાય, ધ્યાન ભગવાન નારાયણનું જ થાય, મૃત્યુ પછી પ્રાપ્ય એ છે, સર્વ કર્મ ફળ પ્રદાતા પણ પુરુષોત્તમ નારાયણ જ છે, સર્વ કર્મથી સમારાધ્ય પણ પુરુષોત્તમ નારાયણ જ છે, અને સર્વ કારણના કારણ પણ ભગવાન નારાયણ જ છે. બીજા એના ઉપકરણ હોઈ શકે, સેવક હોઈ શકે, પણ એમની સમકક્ષ કોઈ ના થઈ શકે. આ ભગવાન સ્વામિનારાયણનો અસલ દાર્શનિક સિદ્ધાંત છે કે નારાયણ નારાયણ છે. બીજા તત્વો નો ડાઉટ અક્ષર બ્રહ્મ બહુ મહાન છે, પણ એ આખરે તો ભગવાનનું સેવક છે. એ ક્યારેય ભગવાનની સમકક્ષ ના થઈ શકે. એટલે આ 5 તત્વો એનો સમાવેશ થઈ જાય જડ, ચેતન અને પરમ ચેતન ભગવાનમાં. એટલે જીવ, જગત અને જગદીશ્વર કહી શકો છો. તો આ દાર્શનિક સિદ્ધાંત છે. ભગવાન સ્વામિનારાયણના દર્શનમાં મહત્વની વસ્તુ એ છે કે સમન્વયવાદ. દર્શન ધારાઓ ભારતની પ્રસિદ્ધ છે. સાંખ્ય યોગ, ન્યાય વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા.
આ 6 દર્શન ધારાઓ છે, અલગ અલગ ના વહેવી જોઈએ. 6 દર્શન ધારાઓ એકબીજાની પૂરક હોવી જોઈએ. એ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બહુ સુંદર રીતે પ્રતિપાદિત કર્યું છે. એટલે મૂળ સિદ્ધાંત સ્વામિનારાયણ ભગવાનનો એ સર્વ દર્શનના સમન્વયનો સિદ્ધાંત છે. હિન્દુ ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો 5 દેવો એ પૂજ્ય છે. વિષ્ણુ પંચાયત ભગવાન સ્વામિનારાયણે 5 દેવોને આદર આપ્યો છે. જે મૂળ મંદિરો છે એમાં ભગવાન વિષ્ણુના સ્વરૂપો એટલે લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, આ બધા વિષ્ણુ સ્વરૂપો છે. રણછોડ ત્રિકમરાય છે, આ બધા વિષ્ણુ સ્વરૂપો છે. શિવજી પધરાવ્યા છે. અને જુનાગઢની અંદર તો સિદ્ધેશ્વર મહાદેવ એવા હાજરા હજુર છે. સીબી એ શિવજી તો બધા મનોરથોને પૂર્ણ કરનારા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એ બધા દેવોને આદર આપે છે. આ શાસ્ત્રીય પરંપરા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ હિન્દુ ધર્મની પણ એક હાર્મની ઊભી કરે છે. બીજી મહત્વની વાત એ છે કે ભગવાન સ્વામિનારાયણે પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે પ્રમાણ પ્રમેયની આપને વાત કરી, હું સાધનની વાત કરું. મૂળ તો 4 સાધન ભાગવત ધર્મના મુખ્ય કહેવાય છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ. પણ વચનામૃત વાંચીએ ત્યારે ઉપાસના, આશ્રય અને સત્સંગ, આ 3 બીજા આપણે ઉમેરી શકીએ છીએ. તો આ 7 સાધનથી પુરુષોત્તમ નારાયણને રાજી કરી શકાય છે. એક વાત, મંદિરો સર્જા તો એમાં પણ ભગવાન નારાયણનું જ પ્રાધાન્ય રાખ્યું. પણ ક્યાંય પણ જે માનો કે મોટા મોટા સાધુ સંતો હતા એ બધા સેવક ભાવે જ સેવા કરતા રહ્યા. ઉપાસના તો એક નારાયણની જ થાય. અને એની સાથે એમણે એ પણ કહ્યું કે ભલે તમે અમને ભગવાન માનીને પૂજો, પણ જે ભગવાનના બીજા અવતારો છે, દેવ છે, એની ક્યારેય નિંદા નહીં કરવાની, એનો અનાદર નહીં કરવાનો. એ પણ એમણે સ્પષ્ટ આદેશ આપ્યો. કોઈ પણ સંપ્રદાયની એક પરંપરા હોય છે, જે જ્ઞાન પરંપરા હોય છે, એ ઉત્તરોત્તર અપાતી હોય છે. પ્રાસંગિક વાત કહું, સંપ્રદાય શબ્દ પ્રત્યે આપણને બાયસ કરી દેવામાં આવ્યા છે. અરે સંપ્રદાયો તો ભારતીય સંસ્કૃતિની શોભા છે. જેમ હિમાલયમાંથી 7 ગંગધારાઓ નીકળે એમ એક પરમ તત્વમાંથી આ બધી પછી શંકર સ્વામી હોય, રામાનુજ હોય, આ બધા એ જ વલ્ભાચાર્ય મહાપ્રભુજી હોય, આ બધા એ જ હિમાલયમાંથી નીકળતી ધારાઓ છે. એ બધી આદરણીય છે. સંપ્રદાયમાં ઉત્તરોત્તર પરંપરા સચવાઈ રહી. એટલે ભગવાન સ્વામિનારાયણે સ્વયં 2 ગાદીઓ સ્થાપી: લક્ષ્મીનારાયણ દેવની ગાદી અને નરનારાયણ દેવની ગાદી. 2 આચાર્યો રઘુવીરજી મહારાજ અને અવધ પ્રસાદજી મહારાજની સ્થાપના કરી. તો આ બંને આચાર્યો સંપ્રદાયની એક સૂત્રતા સચવાઈ રહે એટલે મંત્રનો અધિકાર, દીક્ષાનો અધિકાર અને પ્રતિષ્ઠાનો અધિકાર ધર્મવંશમાં આ બંને આચાર્યોને સોંપ્યો. જ્ઞાન પ્રવર્તનની વાત ભગવાને સાધુ સંતોને સોંપી. એટલે સંતોની પરંપરાઓ છે, પણ એ બધી સબોર્ડિનેટ પરંપરાઓ છે. એ બધા મહાન સંતો હતા. એક સંપ્રદાય ચલાવી શકે, સ્થાપી શકે એવા હતા. પણ એ બધાએ ભગવાન સ્વામિનારાયણનો આદેશ માન્ય રાખ્યો. અને મૂળ જે આખી પરંપરા છે એમાં જેમ નાની નાની નદીઓ મોટી નદીઓમાં મળે અને મોટી નદી મહાસાગરમાં મળે, એમ મહાન સંતો બધા ગાદી સાથે જોડાય અને ગાદી રૂપી મહાનદી સમુદ્રમાં લીન થાય. આ આખી ભગવાન સ્વામિનારાયણની મૂળ પરંપરાની જે વાત છે એ આપને કહેવા પ્રયાસ કર્યો છે. ઘણા બધા વિદ્વાન સંતો ઉપસ્થિત છો. બોલો સાહેબ. હું સર્વને વંદન કરું છું. બહુ અહીંયા અમારે એક સરસ પ્રોગ્રામ બહુ મહત્વની વિગતો, મૂળ સંપ્રદાયનું સ્વરૂપ અને એ બધી વિગતો આપણી બસ બધાને મારા વંદન. જય સ્વામિનારાયણ. Balanbhai, are you there?
બ્રહ્મસૂત્રનું ભાષ્ય, ગોપાલાનંદ સ્વામી રચિત ઉપનિષદોનું ભાષ્ય, ગીતાનું ભાષ્ય, પ્રસ્થાનત્રયના ભાષ્ય, જે આજથી શતાબ્દીઓ પહેલા લખાયેલા, એનું પ્રાગટ્ય અવધેશાનંદ ગિરિજીએ કહ્યું. તે પ્રસંગે માધવ પણ કહ્યું કે આ શાસ્ત્ર સંપ્રદાયની રિદ્ધિ છે, સિદ્ધિ છે, અને આ ભાષ્યો છે, એને કારણે આ સંપ્રદાયની મહત્વ. બળવંતભાઈ તમે મ્યુટ છો. સમય આપે છે એ તો ખરું, પણ તાંત્રિક ટેકનોલોજી વિદ્યાને પણ સ્થાન આપીને અનેક બીજા વિદ્યાઓના ક્ષેત્રોને સમાવિષ્ટ કરીને ભાનુપ્રકાશ દાસજીએ ખૂબ જ કામ કર્યું છે. તેઓ ગીતાથી માંડીને અનેક ગ્રંથો વિશે પોતાના વિચારો, પોતાનો અભ્યાસ શ્રી ભાનુ સ્વામિનારાયણ. હેલો, અવાજ આવ્યો? હા સ્વામી સંભળાય છે, બોલો. આવ્યો. ઓકે, જય સ્વામી તમામને. બહુ જાજો સમય નથી લેવો. તમામ સંતોને અને ઉપસ્થિત તમામ જે મહેમાનો છે એમને બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના મૂળ વાત ઉપર જ આપણે જઈએ સીધા, તો પ્રવર્તનીય સદવિદ્યા ભુવિયત સુકૃતમ મહત. ભગવાન સ્વામિનારાયણે પોતાના 212, આમ જોવા જઈએ તો 211 અને એક વધારાનો પેલો વંદનાત્મક શ્લોક નિજાશ્રિતા નામ અનુષ્ઠુપ 211 અને એક પહેલા, તો 212 શ્લોકની અંદર જે આદેશો લખ્યા છે વિધેયાત્મક અને નિષેધાત્મક, એમાં વિધેયાત્મક યાને કરવા યોગ્ય જે આજ્ઞાઓ આપી છે એમાં બે વસ્તુની બહુ મહત્તા આપી છે. પ્રવર્તનીય સદવિદ્યા ભુવિયત સુકૃતમ મહત. મોટામાં મોટું પુણ્ય કાર્ય જો કોઈ હોય તો સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી. બહુ ઊંડાણમાં નહીં જઈએ. ઉપનિષદ કાલીન આપણી પરા અને અપરા બે વિદ્યાનું વર્ષોથી ઉપનિષદ કાળ, વેદ કાળથી એનું સંશોધન અથવા તો એના ઉપર ચિંતન મનન થતું આવ્યું છે. અને એ પરંપરા પ્રમાણે આપણી જે રીતે સંપ્રદાયની પરંપરા રહી છે એવી રીતે એક શિક્ષાની પ્રણાલિકા રહી છે, શિક્ષાની પરંપરા રહી છે, જેને આપણે ગુરુકુળ પરંપરા કહી શકીએ. એ પરંપરાની અંદર રહી અને ભારતીય ચિંતન જે છે એક ધારું સતત એમદમ ચાલતું આવ્યું છે. નો ડાઉટ સમય સંજોગના સંદર્ભની અંદર એનું મોડિફિકેશન થયું છે, એમાં સુધારા વધારાઓ થયા છે, પણ જીવનના જે મૂલ્યો છે, જે સત્વો છે, જે તત્વો છે, જે લાઈફ વેલ્યુઝ છે, જીવનના જે મૂલ્યાંકનો હોવા જોઈએ, એની અંદર કોઈ પણ જગ્યાએ કઈ ફેરફાર ન થાય એની બહુ તકેદારી આપણા ઋષિ મહાપુરુષો, જે સમાજશાસ્ત્રીઓ હતા, જે શિક્ષાશાસ્ત્રીઓ હતા, એને ચિંતનાત્મક લખ્યું છે. અને એના રિસ્પેક્ટની અંદર સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં તમામ પોતાના આશ્રિતોને બે વાત મહત્વની કરી છે. અને સીબી પટેલ સાહેબ, મારે કહેતા આનંદ થાય છે કે આ બે આજ્ઞા એવી છે કે માત્ર અને માત્ર તમે એને સાંપ્રદાયિક બોર્ડરની અંદર કે સરહદની અંદર બાંધી ન શકો. આ તો બહુ યુનિવર્સલ છે કે ભાઈ પૃથ્વીની ઉપર સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી, કે પૃથ્વીના ગોળાર્ધમાં સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી, એક વાત કરી. અને બીજી વાત કરી રોગાર્થસ્ય મનુષ્યસ્ય યજ્ઞ શક્તિ ચ માનવાય. રોગ પીડિત વ્યક્તિને અમારા આશ્રિતોએ સેવા કરવી. આની અંદર જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, ઊંચ નીચ, ક્રીડ્સ એન્ડ કાસ્ટ, વિધાઉટ એની કાઇન્ડ ઓફ ધ ડિસ્ક્રિમિનેશન, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના કામ કરવાની વાત સહજાનંદ સ્વામીએ શિક્ષાના ક્ષેત્ર માટે કરી છે, હેલ્થને માટે કરી છે. હું આજે વાત કરીશું શિક્ષાની. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આજે હિન્દુસ્તાનની અંદર મોર દેન 150 ગુરુકુલ્સ છે. ફાઉન્ડર જો કોઈ ગણીએ સંપ્રદાયને, હું એક થોડીક વાત કરીશ કે આપણે તો એવું કહીએ છીએ કે સમાજને ધર્માભિમુખ કરવો, આવો શબ્દ સીવી વપરાય છે, પરંતુ સહજાનંદ સ્વામીએ આ વાક્ય રચનાને બદલી છે કે ધર્મને તમે સમાજાભિમુખ કરો. સમાજ ધર્માભિમુખ થાય એ બરોબર છે,
પણ ધર્મ ક્યારે સમાજાભિમુખ બને? એટલે ધર્મને માત્ર મંદિરો પૂરતો સીમિત નહીં રાખતા, એને સમાજના છેવાડાના માનવી સુધી લઈ જવો અને એને પણ સારું કલ્ચરલ, સારું સંસ્કારયુક્ત શિક્ષણ આપવું. મને કહેતા આનંદ થાય છે, મારે ખાસ આ પ્રસંગે કહેવું જોઈએ, પૂજ્ય માધવપીર સ્વામી છે, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોની પરંપરાની સાથે સાથે મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોને કાયમ રાખી અને પરમ શ્રદ્ધેય અક્ષર નિવાસી સદવિદ્યાના પ્રવર્તક શાસ્ત્રી મહારાજ ધર્મદાસજી સ્વામીને માધવપીર સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય કાયમને માટે ઋણી છે એનો, કે એને સંપ્રદાયને એક નવી દિશા આપી, નવું માર્ગદર્શન આપ્યું છે અને નવો આયામ આપ્યો છે. સંપ્રદાયનો શિક્ષા અંગેનો એપ્રોચ, સાયન્ટિફિક એપ્રોચ, વૈજ્ઞાનિક અભિગમ શાસ્ત્રી મહારાજે આપ્યો છે અને આજે દેશ વિદેશની અંદર રહેનારા હજારો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ સ્વામિનારાયણ સંપ્રદાયની જે સાંપ્રદાયિક મૂલ્યો છે, સાંપ્રદાયિક સિદ્ધાંતો છે, સાંપ્રદાયિક એની ઉપાસના સેવા પૂજા પદ્ધતિ છે, એના મંદિરો છે, એના શાસ્ત્રો છે, એના ઉત્સવો છે, એના સમયાઓ છે, એનાથી જેટલા તે પ્રભાવિત છે, એની સાથે સાથે સંપ્રદાયના અનુયાયીઓ સિવાયનો બીજો પણ જે વર્ગ છે કે જે સંપ્રદાયને માનતો નથી પણ છતાં સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાના આ ક્ષેત્રની પ્રવૃત્તિને બહુ હૃદયથી એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું ગુજરાતમાં કે સમાજ ઘડતરની અંદર મોટામાં મોટું યોગદાન છે. મારે કહેવું જોઈએ કે શિક્ષા તો હતી, ઓસામા બિન લાદેન પાસે બી હતી, હિટલર પાસે બી હતી, મુસોલિનીની પાસે પણ હતી. શિક્ષાની અંદર કોઈની સામે કઈ ખામી નહોતી, પરંતુ કલ્ચરલ એજ્યુકેશન એની પાસે જો હોવું જોઈએ ન હતું. જ્યારે ગુરુકુલ પરંપરા, શિક્ષા પ્રણાલિકા જે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની છે એ મદાલસાના સૂત્રથી બંધાયેલી છે. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. એક માં પારણાની અંદર જ્યારે બાળકને હિચકાવે છે ત્યારે એને આ વેદના મંત્રોથી એને ઉપદેશ આપી અને એને સમર્થ, સશક્ત બનાવે છે. એ પરંપરામાં જીજાબાઈ આવે કે જેને આપણને શિવાજી જેવા આપ્યા છે. આજે પણ આજનો હિન્દુસ્તાનનો યુવાન, ખાસ કરીને ગુરુકુલ પરંપરાની અંદર ભણેલો જે નવ યુવાન દીકરા કે દીકરીઓ છે, તે સમાજની કોઈ પણ પ્રકારની આપત્તિ અને વિપત્તિના સમયે એ સામાજિક વેદનાને પોતાની વેદનાની સંવેદના સમજી ખભે ખભો મિલાવીને કામ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું શિક્ષણ દ્વારા, શિક્ષા માધ્યમ દ્વારા, ગુરુકુલ પરંપરા દ્વારા ધર્મ અને સમાજાભિમુખ કરવાનું કાર્ય કર્યું છે. તેને વૈશ્વિક રીતે ગ્લોબલ એક્સેપ્શન જેને કહેવાય, વૈશ્વિક સ્વીકૃતિ આજે મળી છે. થોડોક સમય લઈશ. માધવપીર સ્વામી, ક્રિશ્ચિયાનિટી સ્પ્રેડ ઇનટુ સોસાયટી બાય ધ ટુ વે. ક્રિશ્ચિયાનિટી સમાજમાં બે રીતે પ્રસરી છે, ડ્યુ ટુ એજ્યુકેશન, હાયર સોસાયટી, ડ્યુ ટુ હેલ્થ ફેસિલિટી. આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયે આ કામ કર્યું. આ બધા આયામો વચ્ચે શિક્ષણ પરંપરાનો વિસ્તાર, શિક્ષણ પરંપરાનો વિકાસ માત્ર ગુજરાત પૂરતો નહીં, ભારત પૂરતો નહીં, વિદેશમાં પણ એ પ્રવૃત્તિ વિકસી રહી છે. મોટી વાત છે. આ કામગીરી માટે સતત આપણને માર્ગદર્શન આપતા, સતત કથાઓ દ્વારા કુંડલધામથી જ્ઞાનજીવનદાસજી અને સરદારથી નિત્ય સ્વરૂપદાસજી, આ બે એવા નામ છે બીજા કે જેને કારણે સંપ્રદાયનું તાત્વિક, સંપ્રદાયનું ધાર્મિક અને સંપ્રદાયનું સાહિત્યિક તત્વ લોકો સમક્ષ જાય છે. સરદાર મુકામે જે આશ્રમ છે, જે ગુરુકુળ છે, એમાં વ્યાકરણ વિદ્યાના અનેક સંતો છે. યોગેશ્વરદાસજી સ્વામીએ વ્યાકરણ શાસ્ત્રની અંદર પારંગત થઈને આપણી પરંપરાનું વ્યાકરણ, સંપ્રદાયના ગ્રંથોની અંદર વ્યાકરણ તત્વ, એના વિશે પણ ઘણી મીમાંસા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય ક્ષેત્રે વૈવિધ્યપૂર્ણ જે પ્રદાન છે એમાં શાસ્ત્ર, તત્વદર્શન તો ખરું જ, પણ સાથે સાથે વ્યાકરણની પણ ખૂબ મહત્તા છે. સરદાર મુકામે ગુરુકુળમાં સેવારત યોગેશ્વરદાસજી સ્વામીને મારું નમ્ર નિવેદન છે કે સમયની સીમામાં બદ્ધ રહીને આપ પણ વ્યાકરણ શાસ્ત્ર વિશેના સંપ્રદાયના જે મહત્વના આયામો છે એનો બહુ જ ટૂંકમાં પરિચય કરાવશો, જેથી યુરોપનું આ સોનેરી સંગત ખરા અર્થમાં સોનેરી બની રહે. આદરણીય યોગેશ્વરદાસજી સ્વામી, સરદાર. જય સ્વામિનારાયણ. મુકામે ગુરુકુળ વિદેશના યાત્રિકો સાથે, વિદેશના અનુયાયીઓ સાથે, વિદેશના હરિભક્તો સાથે પણ ખૂબ જ સંપર્ક રાખે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનું સેવાકીય પ્રદાન વડતાલ ધામમાં તો છે જ, આરોગ્ય ધામથી માંડીને, ગૌશાળાથી માંડીને, પાઠશાળાથી માંડીને હવે તો શ્રી સ્વામિનારાયણ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ છે. તો નાર મુકામે બિરાજતા આદરણીય સુખદેવ પ્રસાદજી સ્વામીને મારું નમ્ર નિવેદન છે કે આપ સમયની સીમામાં બદ્ધ રહીને સંપ્રદાયનું સેવાકીય પ્રદાન છે, સંપ્રદાય સાથે સંકળાયેલું સેવાનું અને સદવિદ્યાનું અંગ છે, એના વિશે તમારા વિચારો, તમારું ચિંતન અને તમારું અનુભવ કથન પ્રસ્તુત કરો એવી આદરણીય સુખદેવ પ્રસાદ સ્વામીજીને નમ્ર નિવેદન. જય સ્વામિનારાયણ. સોનેરી સંગતના સૌ સભ્યોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ અને યદ્યપિ પર્યંત આ પૃથ્વી પર થયેલા ભગવાનના બધા જ અવતારો, એમનું એક પાસું આપણે જોઈએ તો એક તો જીવના કલ્યાણ માટે પૃથ્વી પર પ્રગટ થતા હોય છે, પરંતુ સાથોસાથ જીવ પ્રાણી માત્રનું ભલું કેમ કરી શકાય એ પણ એમનો એક બીજો ભાગ હોય છે. જેમ અધ્યાત્મ છે એનું કોઈ દ્રશ્ય દેખાય નહીં, પરંતુ ભૌતિક જેટલી વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓના દર્શન આપણને થાય છે, એટલે એમની એક્શન એ આપણને ભૌતિક વસ્તુઓ દ્વારા દેખાય છે. તો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા, પોતાની સાથે 500 પરમહંસો લાયા, પોતે એવો સુંદર મજાનો વિચાર શિક્ષાપત્રીમાં એક લીટી દ્વારા આપ્યો કે આજે હજારો ને લાખો સંતો ભક્તો એક લીટી સર્વ જીવ હિતાવહ શબ્દ આધારે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. જેમાં આપણે કહી શકાય કે આપણે ત્રિમંદિર, આરોગ્ય મંદિર, ગૌ મંદિર, સરસ્વતી મંદિર, એના વિશે પણ ઘણી બધી વાતો અહીંયા થઈ છે કે સંપ્રદાય દ્વારા અનેક હોસ્પિટલો ચાલે છે, ગૌશાળાઓ ચાલે છે, સરસ્વતી મંદિરો એટલે કે ગુરુકુલો ચાલે છે, એની પણ વાત કરીશ. પરંતુ ભગવાન સ્વામિનારાયણના સંબંધે જોડાયેલી અમુક જે બાબતો છે કે જે આપણા બધાના દિલને સ્પર્શે છે, આપણા બધાને દિશા આપનારી બની રહે છે, એવી સુંદર મજાની જે વાતો છે એની હું 2-3 વાતો નાની નાની કરીશ. આપણે સર્વ જીવ હિતાવહ, જીવ પ્રાણી માત્રનું ભલું ઈચ્છું, તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે કે મારા આશ્રિતોએ વાવેલું ખેતર, રાજમાર્ગ, નદી તળાવનો કિનારો, ત્યાં મળમૂત્ર કરવા નહીં. વાત બહુ નાની છે, આમ એક આજ્ઞા રૂપે છે, પરંતુ એમાં અનેક જીવોનું ભલું સમાયેલું છે. જો ઝીણી નજરે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણ તળાવને પણ જીવ સમજે છે, ખેતરને પણ જીવ સમજે છે, રોડને પણ જીવ સમજે છે. એટલે પરમાત્મા જળની અંદર પણ ચેતનાનો અનુભવ કરાવી અને અનેક જનના ભલા માટેની આજ્ઞાઓ આપણને આપી છે. બીજા નજરિયાથી જોઈએ તો જેતલપુરના ગણિકા ભક્ત, આપણા લીમલીના સગ્રામ ભક્ત, આદિક ભક્તો એટલે કે નાત જાતના ભેદભાવ વિના એટલી સુંદર સમન્વયની ભાવનાથી ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર વિચરણ કરી અને યાવત ચંદ્ર દિવાકરો મોક્ષનો માર્ગ અને સાથે સાથે આલોક પરલોકનું બંનેનું ભલું થાય એવી ભાવનાઓ જે પ્રગટ કરી છે. પરલોકના ભલા માટેની બહુ ભાવનાઓ છે જ, યદ્યપિ આપણા શાસ્ત્રોએ લખી છે, પરંતુ આ લોકમાં ભલું થવું, આ લોકમાં ભલું થવું એનો મતલબ સર્વ જીવ હિતાવહ, પોતાનું ભલું અને બીજાનું ભલું કેમ થાય એવી જીવન પદ્ધતિ શિક્ષાપત્રીના માધ્યમથી આપણને ભગવાન સ્વામિનારાયણે આપી છે. સુંદર મજાની વાત, સ્ત્રી ઉત્કર્ષની વાત. હવે એ પણ જીવ છે, જેમ પુરુષ જીવ છે એમ સ્ત્રીમાં રહેલો આત્મા એ પણ જીવ છે. ભગવાન સ્વામિનારાયણે બહેનોની સભાનું વિસ્તરણ કર્યું, બહેનોને ભણવાની તક 200 વર્ષ પહેલા ઊભી કરવામાં આવી, બહેનોના મંદિરોના નિર્માણ કર્યા કે જેમાં બહેનો ઠાકુરજીની સેવા કરી શકે, પૂજા કરી શકે, આરતી કરી શકે, સતી પ્રથાના રિવાજો બંધ કરાવડાયા ભગવાને. આજે પણ સંપ્રદાયમાં મહિલા મંચ દ્વારા જ્ઞાન દાનનું બહેનો માટેનું એટલું સુંદર મજાનું કામ થઈ રહ્યું છે કે જે બીજા બધા માટે, આપણા બધા માટે આદર્શ અને પ્રેરણારૂપ બની રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણનું જીવ પ્રાણી માત્રની ભલાઈનો જે હેતુ છે એ એનો અનુભવ આપણે, મારે યાદી અત્યારે લાંબી કહેવાય નહીં કે આ સંપ્રદાય દ્વારા અનેક વિધ સેવા પ્રવૃત્તિઓ થાય છે. ભૂકંપ આદિકમાં પણ થતી હોય છે, ખાસ કરીને આપત્તિના કોઈ પણ સમય આવતા હોય ત્યારે પણ થતી હોય છે. અને ગુરુકુલો દ્વારા, મંદિરો દ્વારા,
અન્ન ક્ષેત્રો ચાલતા હોય છે, એ પણ સદપ્રવૃત્તિ અને જીવોના પરમ કલ્યાણની પ્રવૃત્તિ છે. કારણ કે સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણે આપણને સરસ મંત્ર આપ્યો છે કે મારે શું કરવાનું એ જોવાનું છે. સામાની પાત્રતા કુપાત્રતા તમારે નથી જોવાની. જેમ ભગવાને દેખી ન ખમાય દયા આણી રે અતિ આકળા થાય અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે, એ જ પોતાના જીવનથી સંતોને અને ભક્તોને આપ્યું છે. વિશેષ સમય ન લેતા એટલું જ કહી શકાય કે સર્વ જીવ હિતાવહ એ ભગવાન સ્વામિનારાયણના જીવનની બીજા ભાગની એક છાપ છે કે જે આપણે સૌએ અનુભવી રહ્યા છીએ, માણી રહ્યા છીએ. અને એના કારણે જ આજે આપણા મંદિરો, આપણી વ્યવસ્થાઓ, આપણા સંતો, આપણા હરિભક્તો સમાજની અંદર અનેક પ્રકારની શ્વાસ પ્રસરાવીને બધાને સાથે લઈને સાથે મળીને ચાલવાનો એક ભાવને રસ્તો પ્રશસ્ત કરી રહ્યા છે. એ આપણા સૌના માટે બહુ વંદનીય કાર્ય છે. આજનો આ સુંદર મજાનો અવસર જે સુવર્ણ રચાયો છે, એ પણ બધા જ બળવંતભાઈને અને ખાસ કરીને સીબી પટેલને બંનેને આભારી છે. તો બધાને ભાવથી મારા જય સ્વામિનારાયણ. બહુ જ સાચી રીતે અને બહુ જ સંક્ષિપ્તમાં સેવાકીય પ્રવૃત્તિઓ. હમણાં વચ્ચે આવ્યો હતો ઉનાળામાં, ત્યારે આપ ઉપાન દાન એટલે લગભગ 10 થી 15,000 લોકોને ઉપાન એટલે ચપ્પલ, ઉપાન દાનનો પણ પ્રયોગ કર્યો. ભોજન તો હોય જ છે, અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ આરોગ્યને લગતી, અને આ બધી જે પ્રવૃત્તિઓ થાય છે એનો ઘણો મહિમા વિસ્તરી રહ્યો છે અને ઘણો મહિમા પ્રભાવંત અને પ્રતિભાવંત અને પ્રભાવાત્મક પણ રહ્યો છે. આપણી સાથે સુરતથી જોડાયા છે શ્રી સ્વરૂપ જીવનદાસજી. સ્વરૂપ દાસજી સુરત મુકામે રહીને વિદ્યાકીય પ્રવૃત્તિઓ, પ્રકાશનની પ્રવૃત્તિઓ, સત્સંગની પ્રવૃત્તિઓમાં પોતાનું ખૂબ જ પ્રદાન આપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી વિશિષ્ટતા જ આ છે કે હજારો માણસો એક સાથે સત્સંગમાં જોડાય. પોતાનું તો કલ્યાણ થાય, અન્ય જીવોનું પણ કલ્યાણ થાય અને સદાચારી વાતાવરણ નિર્માણ થાય, એ માટે પ્રવૃત્ત છે. સુરતથી બિરાજતા, સુરતથી શ્રી આદરણીય સ્વરૂપ જીવનદાસજીને મારું નમ્ર નિવેદન છે કે આપ સાહિત્યિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં થોડી વિગતો અમારી સમક્ષ પ્રસ્તુત કરો. શ્રી સ્વરૂપ જીવનદાસજી. સોનેરી સંગતમાં સૌને ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય એક વૈદિક સંપ્રદાય છે, સનાતન સંપ્રદાય છે, એક હિન્દુ સંસ્કૃતિનો જ એક હિસ્સો છે. તો આપણે શેના આધારે કહી શકીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય એક વૈદિક સંપ્રદાય છે, સનાતન સંપ્રદાય છે? એનું કોઈ પેરામીટર ખરું? શું એના અનુયાયીઓના આધારે આપણે કહી શકીએ? તો કે નહીં. એક સંતોની ભવ્ય પરંપરાના આધારે કહી શકીએ? તો કે નહીં. એની એક બાહ્ય સ્ટ્રક્ચર છે, બાહ્ય વ્યવસ્થાઓ છે, એના આધારે કહી શકીએ? તો કે નહીં. તો શેના આધારે કહી શકીએ? તો સ્વામિનારાયણ સંપ્રદાયનો જે શાસ્ત્રોનો જે વૈભવ છે, એની જે શાસ્ત્રોની ભવ્ય પરંપરા છે, એના આધારે આપણે કહી શકીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈદિક સંપ્રદાય છે, સનાતન સંપ્રદાય છે. એનો જે દાર્શનિક વારસો છે, અદ્ભુત વારસો છે. આજે કોઈ પણ સંપ્રદાયને એક વૈદિક સંપ્રદાય સિદ્ધ કરવો હોય તો એના માટે પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય લખવું અનિવાર્ય છે. એમાં શ્રીમદ ભગવદ્ ગીતા, દશોપનિષદ અને બ્રહ્મસૂત્ર, આ ત્રણેય ગ્રંથો ઉપર ભાષ્ય લખવાના હોય છે. ત્યારે એક આપણને કહેતા આનંદ થાય કે એક ભવ્ય પરંપરામાં આજથી ઘણા વર્ષો પહેલા ઈસવીસન 788માં શંકરાચાર્યજી મહારાજ પ્રગટ થયા. એમણે પ્રસ્થાનત્રય ભાષ્યની રચના કરી. ત્યાર પછી વિશિષ્ટાદ્વૈત દર્શનમાં 1017માં રામાનુજાચાર્યજી પ્રગટ થયા. એમણે પણ પ્રસ્થાનત્રય ઉપર ભાષ્યની રચના કરી. ઈસવીસન 1317માં મધ્વાચાર્યજી પ્રગટ થયા. ઈસવીસન 1400ની સદીમાં નિંબાર્કાચાર્ય પ્રગટ થયા. 1531માં શુદ્ધાદ્વૈત દર્શનના પ્રસ્થાપક વલ્ભાચાર્યજી પ્રગટ થયા. અને 1486માં અચિંત્ય ભેદાભેદ દર્શનના પ્રવર્તક ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા.
અને એમણે પોતપોતાના સંપ્રદાયને વૈદિક સિદ્ધ કરવા માટે પ્રસ્થાનત્રય ઉપર ભાષ્યની રચના કરી. અને એ જ ભવ્ય પરંપરામાં ભગવાન સ્વામિનારાયણ સંવત 1837 ભગવાનનું પ્રાગટ્ય થયું. અને એ ભવ્ય અને દિવ્ય પરંપરામાં સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી આ બંને પરમહંસોએ પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય લખ્યું છે. એના આધારે આપણે કહી શકીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સંપ્રદાય છે, સનાતન સંપ્રદાય છે, ઓથેન્ટિક સંપ્રદાય છે. ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો શાસ્ત્રોનો દાર્શનિક વૈભવ છે. એની સામે આપણે પૌરાણિક વારસો જોઈએ, પૌરાણિક વૈભવ જોઈએ તો એ પણ કંઈ કમ નથી. પૌરાણિક વૈભવમાં જો આપણે તપાસ કરીએ તો 1,00,000 ચોપાઈ ધરાવતો ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉપલબ્ધ છે. શ્રી હરિચરિત્રામૃત સાગર. જો એ ગ્રંથને આપણે સાઈઝમાં આપીએ ને વજનમાં આપીએ ને તો આખો રૂમ ભરાય એટલો એવડો વિરાટ કાય ગ્રંથ છે. ગિનિસ બુકની અંદર પણ એમનો રેકોર્ડ નોંધાયો છે. સાથે શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોકો છે. તો એની તુલ્ય જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગી જીવન ગ્રંથ છે. એમાં પણ 18,000 શ્લોકો છે. એને પૌરાણિક ગ્રંથ કહેવામાં આવે છે. શા માટે? કારણ કે પુરાણનું લક્ષણ છે સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વાંતરાણી ચ વંશાનુચરિતમ ચેતિ પુરાણમ પંચલક્ષણમ. જેની અંદર આ 5 લક્ષણો હોય એને પુરાણ કહેવાય. ત્યારે સત્સંગી જીવનની અંદર ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, સાથોસાથ વંશાનુચરિતમ કહેતા ભગવાન અને ભગવાનના ભક્તોના આખ્યાનો, ચરિત્રો, આનાથી જો સભર ગ્રંથ હોય તો સત્સંગી જીવન ગ્રંથ છે. ત્યારે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પૌરાણિક અદ્ભુત વારસો છે. એની સાથે સાથે હરિલીલા કલ્પતરુ 36,000 શ્લોકોનો અદ્ભુત ગ્રંથ છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૌરાણિક વારસાને જીવંત રાખનારા ઘણા બધા શાસ્ત્રો રચાયેલા છે. સાથે જીવનલક્ષી વારસો, જીવનલક્ષી શાસ્ત્રોનો વારસો પણ કંઈ કમ નથી. જીવનલક્ષી શાસ્ત્રોની સામે આપણે જોઈએ તો સનાતન સંપ્રદાયનું જો સૌથી મુખ્ય શાસ્ત્ર હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા, જેમાં જીવન જીવવાની કળા, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ આપેલો છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી અને વચનામૃત આ 2 ગ્રંથો એવા છે કે માણસને કઈ રીતે જીવન જીવવું જોઈએ એની તમામ પ્રકારની ગાઈડલાઈન આ બંને ગ્રંથો આપે છે. શિક્ષાપત્રી એકદમ નાનો ગ્રંથ છે, માત્ર 212 શ્લોકો જેમાં ગ્રંથિત થયેલા છે. પણ શિક્ષાપત્રી વિશે આપણે ખાલી એટલું જ કહી શકીએ, ધ કોડ ઓફ કન્ડક્ટ કહેતા આચાર સંહિતા, ઇટ્સ કોલ્ડ શિક્ષાપત્રી ગ્રંથ. આ શિક્ષાપત્રી ગ્રંથનો તો અદ્ભુત મહિમા છે. અને સાથે વચનામૃત ગ્રંથ જેમાં 262 વચનામૃતો આલેખાયેલા છે. એટલું આપણે ચેલેન્જથી કહી શકીએ, કોઈ દિન દુખ્યો જીવ હોય વચનામૃત ગ્રંથને વચ્ચેથી ખોલે અને જો વાંચવાનો પ્રારંભ કરે તો એમના દુઃખો અવશ્ય વચનામૃત ગ્રંથમાંથી દૂર થાય. એટલો જીવનલક્ષી ઓથેન્ટિક ગ્રંથ હોય તો વચનામૃત ગ્રંથ છે. ત્યારે આ સાંપ્રદાયિક શાસ્ત્રોનું સીબી તમને આશ્ચર્ય થશે કે સ્વરૂપ સ્વામી સંસ્કૃતમાં પણ વ્યાખ્યાન આપે, અંગ્રેજીમાં પણ વ્યાખ્યાન આપે. હમણાં અહીંયા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હતી ત્યારે સ્વરૂપ જીવન સ્વામીએ સંસ્કૃતમાં અસ્ખલિત રીતે શાસ્ત્ર અને ભાષ્ય એ સ્વામિનારાયણ સંપ્રદાયની રિદ્ધિ અને સિદ્ધિ છે એને પ્રસ્થાપિત કરતું વક્તવ્ય આપેલું. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્ર ગ્રંથો વિશે આપણે બહુ જ ટૂંકમાં પણ ઘણી જ મહત્વની વિગતો એમની પાસેથી સાંભળી શક્યા. આવા અનેક સત્સંગીઓ પણ સતત વડતાલની મુલાકાતે આવતા હોય છે. દેશના દર પૂનમે આવનારા હરિભક્તો ખૂબ છે. ઉત્સવે પણ ઉમટી પડેલા ભક્તો ખૂબ છે. આમાંના વિદેશથી, લંડનથી પધારનારા અમારા એક પરમ હરિભક્ત શ્રી પ્રવીણભાઈ પટેલ છે. પ્રવીણભાઈ પટેલની સેવા સંપ્રદાયના વિકાસ માટે, સંપ્રદાયના પ્રસાર, પ્રચાર અને ઉત્સવ માટે ખૂબ જ હૃદયથી તેઓ આ સેવામાં જોડાતા હોય છે. લંડનમાં નિર્મિત થઈ રહેલા સ્વામિનારાયણ મંદિરના સંચાલનની અંદર પણ એની મહત્વની ભૂમિકા છે. મને ખૂબ આનંદ છે કે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને પ્રવીણભાઈ લંડનનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે સીબી આ સોનેરી સંગતમાં સોનેરી પુષ્પ સમાન અમારા સત્સંગી પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈને એમના વિચારો, એમનો અનુભવ પ્રસ્તુત કરવા માટે નમ્ર નિવેદન કરું છું. આદરણીય સત્સંગી પરમ ભક્ત શ્રી પ્રવીણભાઈ પટેલ. જય સ્વામિનારાયણ. પ્રવીણભાઈ અનમ્યુટ થાવ, અનમ્યુટ.
અનમ્યુટ થાવ પ્રવીણ કુમાર. અનમ્યુટ છે. હા હવે થયા. પહેલું જ આપણે જે 200 વર્ષનો પ્રસંગ વડતાલ ધામનો રચ્યો, ઇટ ઇઝ a historical event, lifelong event યા which cannot be forgotten in our history. એ જે પ્રસંગ ગયો, બિલકુલ. જે યુનિટી બતાવી જુવાનિયા સંતોએ, ખાસ ચેરમેન દેવસ્વામી, ડોક્ટર સંત સ્વામી, સુખદેવ સ્વામી, પ્રભુચરણ સ્વામી અને હરિગુણ સ્વામી, જે જુવાનિયા સંતોએ જે ભાગ ભજવો, એન્ડ ઇટ ઇઝ ઇમેક્યુલસ. જે આખો પ્રસંગ એ લોકોએ જે રીતે નિહાળ્યો, એક ઇન્સિડન્ટ વગર, એક પોલીસની કમ્પ્લેન વગર આ પ્રસંગ ઐતિહાસિક રચાઈ ગયો. બીજું કે ભુજના મહંત સ્વામી ધરમનંદન સ્વામી એ બહુ અગત્યનું વસ્તુ કહી ગયા કે બે ગાદીના હરિભક્તો ભેગા થઈને મળીને રહેજો. સંપ્રદાય આપણે ફેલાવવાનું છે, વિભાગો નથી પાડવાના. એ બહુ મહત્વનું છે. સેકન્ડલી, પ્રોફેસર જાની પટેલ, આપણે જે લોજ ગામને હજી મહત્વ નથી આપતા, છપૈયાનું જેટલું મહત્વ આપીએ છીએ. જો સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણિ લોજ ધામે ના ગયા હોત તો આજે આ સ્વામિનારાયણ સંપ્રદાય ઉત્પન્ન ન થયો. સ્વામિનારાયણ સંપ્રદાય ઉત્પન્ન થવા માટે નીલકંઠ વર્ણિ લોજ ધામમાં રહી બધા સંતોને આદર્શ આપી, યોગા શીખવાડી, સંપ્રદાયની બધી વિજ્ઞાનતા શીખવાડી, ત્યાંથી શરૂઆત થઈ. તો આપણે વડીલ સંતોની મારી આજ્ઞા છે કે આપણે લોજ ધામને થોડું મહત્વ આપીએ, અને એની જે છપૈયા ધામની જેટલી આપણે મહત્વ આપીએ તો લોજ ધામને હું જુનાગઢના સ્વામી ભાનુપ્રકાશ સ્વામીને કહું કે એ બહુ ખાસ જાણીતા જુનાગઢના આગેવાન સંત છે ને બહુ પ્રખ્યાત જુનાગઢમાં બધા વ્યવહારોમાં ભાનુપ્રકાશ સ્વામી છે. અને અત્યારે જે નારધામ સુખદેવ સ્વામી જે કામ જે યુવાનીમાં કરી રહ્યા છે, એ મને નથી લાગતું એમના ઉંમર પ્રમાણે જે ચેરિટી વર્ક કરે છે, પ્રોસ્થેટિક લિમ્સ, બ્લેન્કેટ વિતરણ, અન્ન વિતરણ, જે બધા મંદિરોએ નહીં કર્યું એટલું પહેલો નંબર આપણે નારધામ લઈ જઈશ. ને સંત સ્વામી દેવસ્વામી જે છેલ્લા 100 વર્ષમાં સંપ્રદાયમાં જે વિકાસ વડતાલમાં થયો છે, એટલો વિકાસ હજી સુધી આજ સુધી કોઈએ નથી કર્યો. એ જે એ લોકોના વિચાર છે, જે વિચારધારણા છે, જે એ લોકોને સંપ્રદાય માટે યુવા માટે શું કરવું છે, એ આ ચેરમેન ને કોઠારી સંત સ્વામીએ જે આગળ વધીને ભાગ ભજવો છે ને બધાને રાજી રાખી, સુખી રાખી, સંતોને, હરિભક્તોને. ને અહીંયા બી લંડનમાં અમારે 12 થી 13 કચ્છીના મંદિર છે. હું ભુજના મંદિરો સાથે જોડાયેલો છું, પણ હવે અમારી ઈચ્છા પૂર્ણ થાય છે કે લક્ષ્મીનારાયણ દેવ ને મારા ખાસ હરિકૃષ્ણ ગોપીનાથ મહારાજ અમે અહીંયા લાવવાના છે. એ મારી ઈચ્છા પૂરી થાય છે ને આઈ એમ સો હેપી. તમારો આ સંકલ્પ, તમારી આ મનોકામના, એની પાછળ નિસ્વાર્થ અને નિર્મમ ભાવ છે. અને મને પૂરી શ્રદ્ધા છે પ્રવીણભાઈ કે બહુ જ ટૂંક સમયમાં ભવ્યાતિ ભવ્ય ઉત્સવ ત્યાં પણ થશે. આ બધા જોડાયેલા મિત્રોએ, વડીલોએ, સંતોએ આપણી સમક્ષ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ સ્થાનક વડતાલ ધામ, એની મહત્તા, એની મૂલ્યવત્તા આપણી સમક્ષ પ્રસ્તુત કરી. હમણાં અમે એક વસ્તુ માધવ પ્રિયદાસ સ્વામી એ એક જ એટલા સંત છે કે આપણો પ્રચાર સાઉથ અમેરિકા જો કર્યો હોય
તો માધવપ્રિય સાચી દાસ વાત. સ્વામી. બિલકુલ સાચું છે. આજ સુધી કોઈ નથી ગયું. બરોબર બરોબર. ઓકે, તો જય શ્રી સ્વામિનારાયણ. બહુ જ સાચી રીતે ઘણા બધા મુદ્દાઓ પ્રવીણભાઈ આવરી લીધા અને પ્રવીણભાઈ જેવા સત્સંગીઓને કારણે, એમની સેવાને કારણે અન્ય લોકોને પણ પ્રોત્સાહન મળે છે, બળ મળે છે અને બધા કાર્યો આપણા આગળ વધી રહ્યા છે. નિલેશભાઈ આખા અઠવાડિયાના સમાચાર આપશે, પણ એ પહેલા ડોક્ટર ડિલીટ થયેલા સંત, પીએચડી થયેલા સંત કોઠારી શ્રી ડોક્ટર સંત વલ્લભદાસજીને વિનંતી કે સમાપનમાં 3 મિનિટમાં આપ થોડીક વિગતો કહો, પછી આપણે નિલેશભાઈ પાસેથી સમાચાર સાંભળીએ ગયા સપ્તાહના. આદરણીય સંત વલ્લભદાસજી. જય સ્વામિનારાયણ. જય સ્વામી. આજે તો હું જોડે લઈને બેઠો છું અને ખુશી એ વાતની છે કે એવું લાગે છે કે સીબી ના સક્સેસ નું રહસ્ય અમને મળી ગયું છે. સંપ્રદાયના સક્સેસ નું રહસ્ય એ શોધે છે, પણ વાય સક્સેસ સીબી ઇન યુરોપ વી ગોટ ધ એસેન્સ. તમારી પાસે એટલો પ્રેમાળ, એટલો વિદ્વાન વર્ગ, શ્રોતા, અનુયાયીઓ છે, એના કારણે તમે આટલું કામ કરી રહ્યા છો. મને પ્રવીણભાઈ હોય કે વડીલ સંતો કે વ્યાખ્યાતાઓને મારે એક વાત નમ્ર ભાવે કહેવી છે કે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ મહોત્સવના રૂપમાં સંપન્ન થયો. એ ભગવાન સ્વામિનારાયણ અને લક્ષ્મીનારાયણ દેવની કૃપા સિવાય કોઈ વ્યક્તિ ના કરી શકે. બહુ સાચું. માત્ર પ્રેમનું સાકાર સ્વરૂપ એટલે ગોપીઓ. પુંજીભૂતમ પ્રેમ વ્રજાંગનાના, વ્રજાંગનાઓનો પ્રેમ સાકાર થાય એટલે કનૈયો બને. અને મારા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવનો કરુણા પ્રસાદ સાકાર થાય એટલે આ મહા મહોત્સવ બને. એ ભગવાનની કૃપાનું ફળ છે, એવું અમે બધા જ હૃદયથી માનીએ છીએ. ખાસ કરીને અમારા વર્તમાન પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને અમારા વડીલ સદગુરુ સંતો, પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી હોય, પૂજ્ય નવતમ સ્વામી હોય, બાપુ સ્વામી હોય, નિત્ય સ્વરૂપ સ્વામી હોય, જેમનું આપણે શ્રવણ કર્યું. આ સનાતન પરંપરા અને સ્વામિનારાયણ પરંપરામાં એક સમાન આદરભાવ ધરાવતા એવા પૂજ્ય માધવપ્રિય સ્વામી હોય, કેટલા સંતોના નામ લઈશું. સેવામાં સુખદેવ સ્વામી હોય, મૂક સેવામાં ભાનુપ્રકાશ સ્વામી હોય, ગઢડા જુનાગઢ, આ બધા જ સંતોએ સાથે મળીને જે કામ કર્યું ને, બહુ સાચું. સીબી તમારી આંખો 4 થઈ જાત જો આયા હોત તો. પણ ક્યારેક એવું પણ રહેવું જોઈએ કે સાલું બાકી રહી ગયું એમ, કારણ કે આપણે 106 વર્ષ પૂરા કરવાના છે. યાદ રહી ગયું છે, બરાબર. યાદ રાખવું પડે ને. એટલે આપણા આચાર્ય મહારાજ, આપણા સૌ સંતોની કૃપા થઈ. મને આજે એક વાત કહેતા ગૌરવ એ થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સત્વ અને તત્વ તો મૂલ્યવાન છે જ, પણ અમારા એટલે કે વહીવટકર્તાઓના ધ્યાનમાં નહોતું આવતું કે એને સમાજ સમક્ષ મૂકી શકે એવા સક્ષમ સારસ્વતો પણ છે. એ બળવંતભાઈ જાની હોય તોય ભલે અને સીબી હોય તોય ભલે. આજે હું ગૌરવ સાથે કહીશ કે એમનો જે નિસ્વાર્થ ભાવ છે બળવંતભાઈનો, એ આપણને બધાને ભેગા કરે છે અને એ વાત માટે વિચાર કરવા માટે આપણને મજબૂર કરે છે કે 200 વર્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાય આટલો ગતિશીલ, પ્રગતિશીલ અને લોકોપયોગી કેવી રીતે બન્યો. જ્યારે એમનો મેસેજ આવ્યો ત્યારે હું વડતાલ ધામ મહિમાની લંડનમાં કથા કરતો હતો. પ્રવીણભાઈને મેં કીધું કે આ જગ્યાએ સીબી રહે છે, તો કે કોણ સીબી? મેં કીધું ગુજરાત સમાચાર વાળા. મને કે મારા જીગરજાન મિત્ર છે, હું તમને ત્યાં લઈ જાઉં. સીબી પટેલે એવું કહ્યું કે તમે વ્યસ્ત કાર્યક્રમમાં આવ્યા હો એટલે હું દુરાગ્રહ નથી કરતો, પણ તમે આશીર્વાદ આપજો. પણ આજે હું ફરીને જેટલો શ્રેય બળવંતભાઈ જાની સાહેબને આપીશ, એના કરતા સવાયો શ્રેય અમારા પ્રવીણભાઈ પટેલ વડદલાવાળા એમને આપીશ કે મને આગ્રહ કરીને એ સીબી પટેલને ત્યાં લઈ ગયા. અને લઈ ગયા એટલે બોન્ડિંગ મટીરિયલ વોઝ અવેલેબલ બાય ધેટ ટાઈમ. વી આર બોન્ડેડ વિથ હાર્ટ. વાહ. એ મૂળ ભાદરણના વતની છે. ભાદરણના ભગુભાઈનો વચનામૃતમાં પ્રશ્ન છે. એમણે મને ત્યારે વાત કરી હતી કે મારા દાદા
એનું વડતાલ મંદિરમાં 9 ઉતારાની રૂમો હતી, ત્યારે એક રૂમ એમના દાદા તરફથી ભાદરણ તરફથી બંધાયેલી હતી. એટલે વાહ. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના એક તરવરિયા યુવાન સીબી પટેલ, આજે હું તમને પુનઃ હૃદયથી અભિનંદન આપું છું. તમારું વ્યક્તિત્વ ગુજરાત માટે, ખાસ કરીને ગુજરાતીઓ માટે, અને એમાં પણ યુરોપની અંદર ખૂબ જ પ્રભાવશાળી બન્યું છે. વિશેષ બને, અને અમારી અપેક્ષા તો એવી જ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એનું પદ સાહિત્ય, સ્વામિનારાયણ સંપ્રદાય એનું સંસ્કૃત સાહિત્ય, સ્વામિનારાયણ સંપ્રદાય એનું સેવામય જીવન, સ્વામિનારાયણ સંપ્રદાય એનું નિર્વ્યસની જીવન, સ્વામિનારાયણ સંપ્રદાય એનું શિક્ષા માટે જાગૃત જીવન, એ આપના માધ્યમે સમગ્ર યુરોપમાં વસતા, અમેરિકામાં દેશમાં વસતા લોકો સુધી પહોંચી રહ્યું છે. એનું પુણ્ય ફળ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મણ દેવ આપને આપે. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણમાં પણ પ્રાર્થના કરીશ, કારણ કે અમે આપને ત્યાં આવ્યા ત્યારે પ્રકાશ સ્વામી પણ સાથે હતા, ત્યાંના મહંત સ્વામી પણ. ખાસ આ સંગત મારા માટે સોનેરી છે, શ્રોતાઓ માટે સોનેરી બને, અને આપનું જીવન નિરામય છે, દીર્ઘજીવી છે, અને વિશેષ નિરામય અને વિશેષ દીર્ઘજીવી બની રહે એવી પ્રાર્થના કરું છું. અને આજે આ તક આપવા બદલ વડતાલ સંસ્થા વતી આપનો આભાર માનું છું. જય સ્વામિનારાયણ. સીબી, સોનેરી સંગતની પંગતમાં અનેક મહાનુભાવોએ, સંતોએ બિરાજીને પોતાની વાણી, પોતાના વિચારો અને પોતાનો વ્યવહાર આપની સમક્ષ પ્રસ્તુત કર્યો. હવે શ્રી નિલેશભાઈ પરમાર, ગુજરાતની અંદર ગુજરાત સમાચારના બ્યુરો ચીફ, અમારા જૂના મિત્ર અને અમારા ત્યાંના વિદ્યાર્થી નિલેશભાઈ પરમારને આ સપ્તાહના સમાચારો પ્રસ્તુત કરવા માટે વિનંતી કરું છું. શ્રી નિલેશભાઈ પરમાર, અને પછી આપણે સાંભળવા છે સીબી પટેલને. સીબી પટેલની સરસ્વતી, સીબી પટેલની લક્ષ્મી અને સીબી પટેલની વિદ્યા. આ શ્રી વિદ્યાના ઉપાસક, શિવના ઉપાસક સીબી પટેલને ધન્યવાદ. નમસ્કાર. ભારત માતા કી જય. હવે શ્રી નિલેશભાઈ પરમાર. સૌને જય સ્વામિનારાયણ અને જાની સાહેબને નમસ્તે. ખાસ વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. આખરે કેન્સરને હરાવવાનો સમય આવી ગયો છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે કેન્સરનો સફળ ઉપચાર કરતી વિશ્વની પહેલી વેક્સિન બનાવી લીધી છે. આ વેક્સિનને સદીની સૌથી મોટી શોધ ગણાવતા રશિયાએ કહ્યું હતું કે પરીક્ષણમાં પુરવાર થયું છે કે તેનાથી ટ્યુમરનો વિકાસ રોકવામાં મદદ મળે છે. વેક્સિનની એક વિશેષતા એ પણ છે કે વ્યક્તિને જેવું કેન્સર હશે તે પ્રમાણે તેને મોડિફાઈડ કરી શકાશે, અને તે પણ માત્ર 1 કલાક. રશિયામાં આવતા વર્ષથી નાગરિકોને આ રસી વિનામૂલ્ય અપાશે. વડાપ્રધાન કેર સ્ટારમરે ભારત યુકેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને મૂડીરોકાણ આકર્ષવા 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ભારતીય કંપનીઓના સીઈઓ અને ઇન્વેસ્ટર્સ સાથે એક બેઠક યોજી હતી. કન્ફેડરેશન્સ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્ટારમરે ટેકનોલોજી, ડિફેન્સ, ક્લાઇમેટ ચેન્જ, હેલ્થ અને એજ્યુકેશન જેવા સેક્ટરોમાં દ્વિપક્ષીય સહકાર વધારવા ચર્ચા કરી હતી. ભારતીય બિઝનેસમેનનું પ્રતિનિધિત્વ કરતા સુનિલ ભારતી મિત્તલે જણાવ્યું હતું કે ભારત યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પર ચાલતી ચર્ચાઓ પરસ્પરના વિકાસ માટે મહત્વનો અવસર છે. ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્ર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અણધારી નિવૃત્તિ જાહેર કરીને ક્રિકેટ ચાહકોને આંચકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન ટેસ્ટ ડ્રો થયા પછી અશ્વિને રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. અનિલ કુંબલે પછી બીજા ક્રમના સૌથી સફળ બોલર અશ્વિને 14 વર્ષની કારકિર્દી દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ, વન ડે અને T20માં કુલ 765 વિકેટ ઝડપી છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચાર. ભારત સરકારે ચીન સાથેના સરહદી વિવાદ મામલે દાખવેલી મક્કમતાના પરિણામ
હવે દેખાઈ રહ્યા છે. દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ ડેપ્સાંગ સેક્ટરમાંથી તેની 3 ચોકી હટાવી છે અને ભારતીય સેનાએ ફરી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. બીજી તરફ 5 વર્ષના લાંબા અરસા બાદ બેઇજિંગમાં યોજાયેલી ભારત ચીન ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરહદે શાંતિ સહિત 6 મુદ્દે સંમતિ સધાઈ છે. બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલે, જ્યારે ચીનનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી વાંગ યીએ કર્યું હતું. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. હવે સોનેરી સંગતના શ્રોતાઓ અને સોનેરી સંગતના વક્તાઓ આદરણીય સીબી પટેલને સાંભળવા ઉત્સુક છે. શ્રી સીબી પટેલ પોતાના વિચારો પ્રસ્તુત કરે. શ્રી સીબી પટેલ, ગુજરાત સમાચાર, લંડન અને એશિયન વોઇસ, લંડન. બળવંતભાઈ જાનીને અમારા જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય. પરમ પૂજ્ય માધવપ્રિયદાસ સ્વામી એ આખા સમૂહમાં મારા બહુ જૂના પરમ મિત્ર છે. વાહ વાહ. સંબંધોની શ્રેષ્ઠ વ્યાખ્યા મિત્ર ભાવ. અને એમના ગુરુજી અમારે ત્યાં પધાર્યા હતા વર્ષો પહેલા, અને જે અદ્ભુત કામ થાય છે એમને યાદ કરીને સર્વશ્રી માધવ પ્રદાસ, પછી માધવ પ્રસાદદાસ સ્વામી, યોગેશ્વરદાસજી સ્વામી, સ્વરૂપદાસજી સ્વામી, સુખદેવ પ્રસાદ સ્વામી, રાજીવ ભગત, પ્રવીણભાઈ પંડિત વાત કરું પહેલા કરું. પ્રવીણભાઈ ને ખબર નહીં, એમના પિતાનો હું સમર્થક છું. વડોદરા ગામમાં જોયું છે. પ્રવીણભાઈના જીવન સાથી એ મારી નાની બેન જેવી હતી. અને એ પ્રવીણભાઈ, તમે અત્યારે મોરારી બાપુ જેમ કપડા સરસ પહેરો છો, એક મારે તમારી ફરજ આવતીકાલે સાંજે મારે પિનરના નવા સ્થળના દર્શન કરવા આવવું છે. વાહ વાહ વાહ. સાંભળો, પ્રગટ તો થશે 30 તારીખે, પણ વર્ષોથી ત્યાં એ સ્થળ ઉપર શ્રીજી મહારાજ હતા, સનાતન ધર્મ હતો. તો તમે રજા આપો, તમે કાલે સાંજે 6-7 વાગે ત્યાં આવશો પ્રવીણભાઈ સ્થળ ઉપર? હા, તો હું આવીશ. મારી ભેગી પૂજાબેન આવશે. પૂજાબેન દીકરી છે, ગુજરાત સમાચાર લંડન નો બધો વહીવટ એ કરે છે. પૂજાબેન રાવલ એ MBA છે સંત સ્વામી, અને બહુ મોટું કજુ છે. એના ભેગા એના પિતાશ્રી આવશે, રાજેન્દ્રભાઈ જાની, એ પાલનપુરમાં એડવોકેટ છે. સાથે અમારા કિશોરભાઈ પરમાર આવશે, અમારા મેનેજર, તમે ઓળખો છો. તો અમે આવશું એટલા માટે કે જગ્યા હું જાણું છું. હું લંડનમાં 58 વર્ષથી રહું છું, પરદેશમાં 64 વર્ષથી. પણ તમે ભલે મોડા આવ્યા, તમે જે આવ્યા છો સમયસર આવ્યા છો. તમને વાત કરું સાહેબ, સંત ડોક્ટર સંત વલ્લભ સ્વામી, મેં એમને જાદુગર કયા. અને એ અર્થમાં મારે કોઈની કંઠી નથી, મારી એક જ કંઠી છે, સનાતન ધર્મ પરંપરા. અને મારો બાપ સંન્યાસી હતો. તો હવે જરા વાત કરું. આ બધા જ વક્તાઓ બહુ સારા હતા, અને હજુ તો મારે ફક્ત 88 પૂરા થવા આવ્યા. હજુ મારે બધા 23 વર્ષ જીવવાની ઈચ્છા છે. 106. 111. અને ઈશ્વર કૃપાથી થશે બધું, પણ થાય કે ના. આ કુસુમબેન પોપટ છે, મારા નાની બેન છે, જો કે મારા કરતા ઘણા વર્ષો મોટા છે. એક તો આપણે વડતાલ ધામનો જે વિષય હતો, વિદ્વાન સર્વત્ર પૂજ્ય હતી. બળવંતભાઈ જાની, વડતાલ ધામ, આજ કાલ અને આવતીકાલ આપણે વિષય સરસ લખ્યો. બળવંત જાની નો કોઈને ખબર નહીં હોય, એ જયારે પાટણમાં હતા વાઇસ ચાન્સેલર, હું ત્યાં ગયો છું, અને કોઈ કારણસર એમને નિવૃત્ત કરાયા. બળવંતભાઈ ક્યાં ગયા ભાઈ? કોઈ પણ જાતના ક્ષોભ વગર ડોક્ટર સંત સ્વામી પોતાની મોટર બાઇક લઈને એ પાટણથી રાજકોટ કાંડા નીકળી ગયા. આવો અલગારો માણસ છે. અને આ બળવંત જાની અત્યારે વાઇસ ચાન્સેલર છે, કેમ કે એમની વિદ્વત્તા છે. અને એમણે જે કામ કર્યું છે, વિદેશવાસી ગુજરાતીઓના સાહિત્ય સર્જનનું, એ ઉપરાંત ખોજા લોકો જે સવારે જ્ઞાન કરે છે 4:30 વાગે,
જ્ઞાન પણ જ્ઞાન કહેવાય. એમાં એમને બહુ ખેતી કરી છે. બળવંતભાઈ, તમે ઘણું કામ કરી રહ્યા છો. તમારા ફેમિલી જાણું છું, તમારા ઘરે બી આવ્યો છું. તમારે પણ આ વાત, આજની વાત સ્વામિનારાયણ સંપ્રદાયની નથી, સમસ્ત વિશ્વની સૌથી જૂની પરંપરા કહેવાય, સનાતન ધર્મ પરંપરા. એની વાત કરીએ છીએ આપણે. એને સંપ્રદાયો જરૂરી હતી. 1200 વર્ષ પહેલા જયારે મધ્યકાલીન યુગમાં સંકટ હતું, ત્યારે આપણે ત્યાં નામ બધા આપી ગયા. દક્ષિણ ભારતમાંથી, ઉત્તર ભારતમાંથી, પૂર્વમાંથી અનેક આચાર્યો છે વિવાદ લીધા. એમાં શંકરાચાર્યની વાત પણ થઈ, એમાં શ્રીજી મહારાજ. અને સાચી વાત પ્રવીણભાઈ કે લોહેજીનું હજુ મહત્વ એટલું બધું આવતું નથી. એટલે મહેશ પ્રવીણભાઈ એ વાત એમને રીતે કરી, પણ લોહેજ ગામનું ધામ છે કે જ્યાં નીલવર્ણીને રામાનંદ સ્વામીએ દીક્ષા આપીને આ કર્યા. એ જરાક લક્ષમાં લેજો. પણ બીજી બાજુ વાત કહી દઉં, આજે આ પ્રોગ્રામ રેકોર્ડ કર્યો, આજે લગભગ 1.5 કલાક થવા આવ્યો. ગુજરાત સમાચારના સાથીઓ, ખાસ કરી અમારો સીધી રાજન અમદાવાદ બેઠા કામ બહુ કરે છે. ગઈકાલે એના માતા સમોવડી, એના મામી ગુજરી ગયા, શોકમાં છે, પણ બહુ કામ કર્યું. સીધી આપણા ધર્મમાં તો સેવા કરવાનું જ આપણું કામ છે. તું કરતો જા બેટા, બહુ કામ કરું છું. પણ આવતીકાલે આની યુટ્યુબ મળશે. યુટ્યુબ એ ગુજરાત સમાચારનું સુદર્શન ચક્ર છે. થોડા મહિના પહેલા, કારણ કે 2024નું વર્ષ સ્વામિનારાયણ સંપ્રદાય માટે અને ભારત વર્ષ માટે બહુ મહત્વનું છે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અકલ્પ્ય, અસંભવ કહેવાય એવા ઇસ્લામિક જગતમાં અબુધાબીમાં BAPS હિન્દુ સ્વામિનારાયણ મંદિર ઉદઘાટન કર્યું. એમાં પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી એવું કામ કર્યું. તમે અને એ માફ કરજો સંત, આ જુવાનિયા ઘણું કામ કરવાના છો. એમને જે કામ કર્યું છે એ તમે આગળ લઈ જવા છો. બીજી પણ વાત કરું કે આપણો સંબંધ જે છે ને, સનાતન સંબંધ બહુ આવશ્યક છે. અને એ અર્થમાં માધવપુરદાસજી જે કામ કર્યું છે, મારી દ્રષ્ટિએ બધાને ભેગા રાખવાનું. એમને બહુ સુંદર વાત કરી, આપણા પ્રોગ્રામમાં બી હતા. બધાને ભેગા કરવા. આપણે વિભાજિત નથી, આપણે એક જ છે. આપણે વિશાળ વટવૃક્ષ છે, એની અનેક બ્રાન્ચીસ હોય, પણ અંતે તો એક જ વૃક્ષ છે, આપણું સનાતન ધર્મ છે. એ અર્થમાં છારોડી બધી જગ્યાએ ગયો છું. મારી ઈચ્છા છે કે જેમ આપણે વાત કરતા હતા, બળવંતભાઈ જ્યાંથી નીકળી ગયા મોટરબાઇક ઉપર, સૂરજ છુપે નહીં બાદલ છાયો, સૂરજ છુપે નહીં બાદલ છાયો. તમે તે વખતે શાંતિથી બેઠા, અત્યારે મોટા કામ કરો છો. અને એ અર્થમાં છેલ્લે એમ કહી શકું કે આપણે જૈન, આપણે સૌ સનાતની છીએ. આપણે જૈન પણ છીએ, શીખ પણ છીએ, બૌદ્ધ પણ છીએ. આપણે માટે નાનક દેવજી એ આપણા છે. ગુરુ ગ્રંથ સાહેબના આમાં 8000 વખત મિનિમમ નામ છે. રાધા કૃષ્ણ, શિવ પાર્વતી, રામ વગેરે વગેરે. શબ્દ તો મને બી ગાતા આવડે છે. એ અર્થમાં વિશ્વકર્મા હોય, પ્રજાપતિ હોય, એક સનાતન ધર્મની મોટી તાકાત એ છે સંત સ્વામીજી, કોન્શિયસ રેસિલિયન્સ. આપણું જે આત્મબળ છે ને, એ આપણને કદી કોઈ આપણો નાશ નહીં કરી શકે. સનાતન જેનો ઉદય નથી, અંત નથી. એ તમે જે કામ કરો છો બધા અલગ અલગ રૂપમાં, ડ્રેસમાં, એ બાબતમાં કહું તો સંભવામી યોગે યોગે. તમે બધા ભણેલા માણસ છો. ગીતામાં ભગવાન કૃષ્ણ સંભવામી યોગે યોગે, એટલે આપણો દિવસ આવ્યો છે. નર્મદે કહ્યું છે શુભ શકુર દિવસે મધ્યાહન સોપસે, વીતી ગઈ છે રાત. અત્યારે વાતો કરી નરેન્દ્રભાઈ મોદીની. આજે ભારત વર્ષ ચોરમાં છે અને હજુ શરૂઆત છે. ઇસ્કોન હોય, BAPS હોય, વલ્લભ નિધિ હોય, વલ્લભ યુથ મુવમેન્ટ હોય, વૈશ્વિક અન્ય હોય, બ્રહ્મકુમારી હોય, જૈન હોય, શ્રીમદ રાજચંદ્ર હોય, આ બધા મારા છે અને હું એમનો છું.
હું એમ કહી શકું આપને પ્રભુ સંત સ્વામી ડોક્ટર સંત સ્વામી બહુ આ આનંદ. નવા સ્વરૂપમાં સનાતન ધર્મ ઉભરી રહ્યો છે વાહ અને એ અર્થમાં લગભગ 60-80 મિનિટ વાતો કરીએ છીએ. આપ સૌનો આભારી છું. અને આવતીકાલે પ્રવીણભાઈ મારે પ્રગટ થાય એ પહેલા જગ્યાના દર્શન કરવા આવવું છે અને મારી ભેગા સાથીઓ આવશે એટલા માટે કે તમારા પિતાજીને તમારા પત્નીને જાણતો હતો, તમારા ગામમાં ગયો છું. પ્રવીણભાઈ મશરૂબુ કહેવાય, કોઈને ખબર છે? તો મને નથી ખબર. એ એમને બડા મૂછો રાખતા હતા. બાપે મૂછો હોય કે ના હોય, કોને મતાતા. હે? એ અર્થમાં પ્રવીણભાઈએ ઘણી સેવા કરી છે. અને પ્રવીણભાઈ મેં મારે ઘરે કહ્યું તો તમે ને અક્ષયને તમારે લોકોને ઘણું કામ કરવાનું છે. સંસ્થા મંદિર બનાવવાથી પૂરતું થતું નથી. BAPS ની એક પરંપરા છે. પ્રમુખ સ્વામીની શીખ હતી, મન સ્વામી એમના મંદિરો ફક્ત ધાર્મિક નથી. જ્યારે મારે ત્યાં કેશુભાઈ આવ્યા, ચિમનભાઈ આવ્યા, અનેક આવ્યા, મારે કઈ કરવું હોય તો સીધું જો BAPS નિસ્તનમાં. એમ તમે પણ પ્રવીણભાઈ સંઘબળ છે, તમારું કામ જરા વધારે મુશ્કેલ નથી, સરળ છે. આ બધા ખેતી કરી ગયા છે અને જ્યારે આગળ પ્રગટ થશે શ્રીજી મહારાજ તમારી વધારી ઉપર દોરવામાં આવશે તો વચ્ચે એક વખત આજે ભાગ લીધો. હું બહુ ધન્ય થયો છું. હું માનું છું ગુજરાત સમાચાર એક સમાચાર પત્ર છે. અમારા નિલેશભાઈ પરમાર જે કામ કર્યું, સમાચાર સંભળાવ્યા, અમે સૌથી વધારે ફેલાવો છે અમારો અને છે એટલા માટે કે આપ સૌના આશીર્વાદ છે. બળવંતભાઈ, એક મારી છેલ્લી ઈચ્છા બહુ અત્યારે, તમે જેમ મને પહેલા લંડનનો પ્રવાસ, ઇંગ્લેન્ડનો પ્રવાસ 4 વીક મને આપો. મેં વર્ષો પહેલા સચ્ચિદાનંદ સ્વામીની પ્રવચન યાત્રા ગોઠવવાનું મને નિમિત્ત મળ્યું હતું. મોરારી બાબુ કર્યું. મારી ઈચ્છા છે કે તમે પણ અહીં આવો. ધર્મ, સાહિત્ય, સંસ્કાર, સંગીત બધું ભેગું કરીને આપણે એટલીસ્ટ 30-40 જગ્યાએ એક સત્સંગ કરવો છે. વન્સ અગેન ડોક્ટર સંત વલ્લભ સ્વામી, સૌ સંતો આપનો આભારી છું. આપ હાજરી આપી, આવનો પ્રેમ આશીર્વાદ આપજો. બાકી મારે તો બોલવાનું મને બહુ ગમે, અત્યારે રોકાઈ જાઉં. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય માતાજી, જય સીતારામ, જય જય સત શ્રી અકાલજી. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ. સીબી પટેલ, હલો. બોલો ખબર, બોલો ભાઈ. સીબી પટેલ, એક અગત્યની વાત. બોલો. સરદાર પટેલે કહ્યું છે કે જે શિક્ષાપત્રી વાંચે કોર્ટ કાનૂનની જરૂર નહીં પડે. આટલું ધ્યાન રાખવાનું છે આપણે. સરદાર વલ્લભભાઈ પટેલ કહી ગયા છે કે જે શિક્ષાપત્રીનું આગમન કરે, વાંચે, કરે તો આજે ભારત સરકારમાં કોર્ટોની જરૂર, કાનૂનની જરૂર ન પડે. આવતીકાલે ત્યાં આવે ત્યારે શિક્ષાપત્રી આપજો અને વાતો કરજો. ચાલો સૌને ભાવથી જય રામજી. હું તમારી સાથે ટાઈમ લઈ લઈશ ક્યારે સીબી મળવું. હા હા. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.